મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. આપણે મંદ કસાઈની વાત કરતા હોઈએ છીએ કે મંદ કસાઈ, એ જે મંદ કસાઈની વાત કરીએ છીએ એ ખોટા મંદ કસાઈની વાત કરીએ છીએ. ખોટી રીતે હાસિલ કરેલા મંદ કસાઈની વાત કરીએ છીએ. જેમ પૈસા તો પૈસા જ છે, એક નંબરના કે બે નંબરના, એવું કે એના પર લખેલું ન હોય, નોટ તો નોટ જ હોય, પણ છતાં આપણે ડિફરન્શિએટ કરીએ છીએ ને, ભાઈ આ એક નંબરનું છે, આ વ્હાઇટનું છે, આ બ્લેકનું છે. તો એવી રીતે કસાઈ બી છે, વ્હાઇટનો ને બ્લેકનો. વ્હાઇટનો છે એ આત્માના આશ્રયપૂર્વક કરેલો છે કસાઈ, એ વ્હાઇટ કસાઈ છે. અને બ્લેકનો કસાઈ છે એમાં અહંકારનો આશ્રય છે. અહંકારના આશ્રયપૂર્વક જે કસાઈ મંદ કર્યો છે એ બ્લેકનો કસાઈ છે. અને આત્માનો આશ્રય કરીને જે મન થયો છે ત્યાં આગળ થયો છે આવે. આત્માના આશ્રયપૂર્વક કસાઈ મંદ થયો છે પણ ત્યાં એની દ્રષ્ટિ નથી. અને અહંકારના આશ્રયપૂર્વક કસાઈ કર્યો છે અને ત્યાં એની દ્રષ્ટિ છે કે કેટલું મેં હવે ક્રોધ ઓછો કરી નાખ્યો, કેટલી મેં શાંતિ રાખું છું હું, કેટલું સહન કરું છું હું, એમ એની ત્યાં દ્રષ્ટિ છે. એટલે એ અહંકાર છે ત્યાં આગળ. અહંકાર પહેલાં બળવો કરતો હતો, હવે અહંકાર સહન કરે છે. અહંકારે શીર્ષાસન કર્યું. અહંકાર પહેલાં બળવો કરતો હતો, બધા ઝઘડા કરતો હતો, વાતે કહેતો હતો આમ નહીં ચાલે, આમ નહીં ચાલે. હવે અહંકારે શીર્ષાસન કર્યું ને બધા શાંતિ જાળવે છે. અને મેં શાંતિ જાળવી એમ પાછો એને અહંકાર રહે છે. તો આ ખોટા મન કસાઈને કારણે મોક્ષમાં નથી પહોંચી શકાતું. જેમ બ્લેકનો પૈસો છે તો ગમે ત્યારે એ અહિત કરશે પોતાનું, કાંઈ રેડ પડશે, આ થશે તો એને જેલમાં જવું પડશે. પણ વ્હાઇટનો પૈસો છે, બધું ચેક થ્રુ પેમેન્ટ છે, તો એને કાંઈ ટેન્શન નથી. એમ આત્માના આશ્રયપૂર્વક થોડો પણ કસાય મંદ થાય, થોડો પણ સંયમ આવે તો એની કિંમત છે. કેમ કે હવે ક્યારેય રિવર્સ નહીં થાય. જેટલું છોડી દીધું એ છોડી દીધું, આત્માનો આશ્રય લીધા પછી જેટલું ઓછું થઈ ગયું એ થઈ ગયું, એમાં હવે રિવર્સ નહીં થાય. અને જેમાં અહંકારનો આશ્રય છે એમાં તો મન કસાઈમાંથી પાછો જ્યારે રિવર્સ થશે ત્યારે એટલા જ ઉગ્ર કસાઈ પર પહોંચશે. જેમ સોડાની બોટલને તમે બૂચ મારેલું છે અને બંધ છે, અને પછી ખોલો છો તો કેવું બધું જ બહાર આવે છે એકસાથે ફોર્સથી. એમ એકસાથે ફોર્સથી બહાર આવશે. તો એ મન કસાઈની કિંમત નથી. કેમ કે એ મન કસાઈ એના બહાર આવ્યો છે પણ અંદર એના સબકોન્શિયસમાં બધો કસાઈ જમા થઈ ગયો છે. બધી કડવાશ, બધી બિટરનેસ એણે જમા કરી છે. અને એમાં અહંકારનો આશ્રય એટલે કે મારે કસાઈ નથી કરવાનો, કસાઈ કરીશ તો મારે કર્મ બનશે, મારી ઇમેજ ખરાબ થશે, મારા સંબંધ ખરાબ થશે, મારે બધા સાથે સારો સંબંધ જાળવવો છે, એમ કરી. અને જો કોઈની બી સાથે સંબંધ ખરાબ થશે તો એની પાસેથી જે લાભ મળે છે મને એ બંધ થઈ જશે. મારો કોન્ટેક્ટ ખરાબ થશે તો એ કોન્ટેક્ટ મને ક્યારે કામ નહીં લાગે મુસીબતમાં. તો એટલે એમ કરીને એ કસાઈને મંદ રાખે છે. અને બધા સાથે સારું જ્ઞાનીઓ નથી જાળવી શકતા. તો તું અજ્ઞાન દશામાં બધા સાથે કેવી રીતે સારું જાળવીશ? અને જ્ઞાનીને એવો લોભ પણ નથી કે હું બધા સાથે સારું જાળવું. જે ઊંધા રસ્તે છે એની સાથે ક્યાંથી સારું? ગુરુદેવો લોભ કરત મારે દિગંબર, દેરાવાસી, સ્થાનકવાસી ત્રણેય સંપ્રદાય સાથે મીઠા રહેવું છે, તો કેવી રીતે રહે? તો એ પોસિબલ જ ન. પણ એને એવો લોભ જ નથી હોતો કે ખોટાને પણ હું વાલો થાઉં, ખોટા પાસે પણ મીઠો રહું. એવો લોભ જ નથી હોતો જ્ઞાનીને. એવો લોભ અજ્ઞાનીને હોય છે કે સાચા સાથે જે સાચા છે એનો પણ વાલો થાઉં અને ખોટા છે એનો પણ વાલો થાઉં. તો સાચા છે એનો વાલો થઈશ તો એ જે સાચા છે એને સમજાશે નહીં કે તું ખોટાનો એ વાલો છે, તું ખોટાને વાલ કરે છે, તો એ તને છોડી દેશે કે તારા વાલની કિંમત નથી.
તું સાચાને વાલ કરે ને ખોટાને વાલ કરે તો તારા વાલની શું કિંમત? એનો ઓલો ફ્રેન્ડ હોય, મેઘદૂતનો સેટ હોય, એનો ફ્રેન્ડ હોય તો એને જમાડે કે હા તો કે કેવું છે, અરે બહુ મસ્ત તારું ફૂડ તો. પછી મેઘદૂત બંધ છે તો એનો એક રેકડીવાળો છે તે રાઈસ પ્લેટ આપે છે ગટરના કોર્નર પર, એ એનો ફ્રેન્ડ છે તો કે આવ એ ફ્રીમાં જમાડે, તો એના ફ્રી જમીને એનાય વખાણ કરે. તો એ મેઘદૂતવાળા સેટે જોઈ લીધું તો ત્યારથી એને મૂડ ખરાબ થઈ ગયો કે હવે આને જમાડવો જ નથી, આ તો રાઈસ પ્લેટ રસ્તાની જમે છે અને એનાય વખાણ કરે છે, તો પછી મારે એને શું કામ મારું એ ક્વોલિટીનું ફૂડ જમાડવું? તો એમ જ્ઞાનીઓ કહે છે કે આને હું ઊંચું તત્વજ્ઞાન આપું શું કામ? જ્યાં અતત્વ છે, જ્યાં મિથ્યાત્વ છે, ત્યાંય આ તો એટલો જ સુમેળથી રહેવા માગે છે, ત્યાંય વિરોધ નથી નોંધાવતો, ત્યાંય નિષેધ નથી કરતો. સોનાના વખાણ કરે, અસલી ડાયમંડના વખાણ કરે, ઇમિટેશનના વખાણ કરે, અમેરિકનના વખાણ કરે. તો એમાં રિયલ ડાયમંડવાળા હશે એ છોડી દેશે કે ભાઈ તું જા, તારા વખાણ અમને નથી જોતા, અમને રિયલ ડાયમંડના વખાણ જોઈએ છે અને રિયલ ડાયમંડના જ વખાણ જોઈએ છે. જો તો વિતરાગ મોક્ષ માર્ગનો મહિમા જોઈએ છે અને એનો જ મહિમા જોઈએ છે, એનાથી જે વિપરીત છે એનોય તું મહિમા કરે તો અમને તારો મહિમા નથી જોતો, કેમ કે તું વિનય મિથ્યાત્વમાં છે. તું વિતરાગ મોક્ષ માર્ગનો કે સાચા દેવગુરુ શાસ્ત્રનો વિરોધ નથી કરતો, પણ વિરોધ નથી કરવો એનો મહિમા કરે છે એ આસ્તી થઈ, તો સામે એનાથી વિપરીત ઊભા છે, એનાથી વિરુદ્ધમાં છે, એનો તને નિષેધ નથી, તો તે નાસ્તિથી ક્વોલિફાય ન કર્યો મોક્ષનો માર્ગ. આસ્તિથી તો આખી દુનિયા કરે ક્વોલિફાય. દેવગુરુ શાસ્ત્રનો સાચા બી મહિમા ન કરે અને ખોટાનો જ કરે એવા તો ઓછા હોય, કે સાચાનો મહિમા ન જ કરે એનું ઉલટું જ બોલે અને ખોટાનો મહિમા કરે એવા કેટલા લોકો? એવા તો બહુ ઓછા લોકો, કે સાચા ધર્મને ગાળ આપે ને ખોટાને મહિમા કરે એવા તો ઓછા હોય, પણ સાચાને નો મહિમા કરે અને ખોટાનો મહિમા કરે એવા વધારે હોય. તો એ જ્યારે સાચાનો મહિમા કરતા હોય ત્યારે આપણને એમ થાય કે હો આનું કેટલું છે, પણ એ 50% જ હજી એની ઓલી ચીજ ક્વોલિફાય થઈ છે, હજી સેકન્ડ પાર્ટ બાકી છે, કે જે વિતરાગ મોક્ષ માર્ગથી વિરુદ્ધમાં છે, ભગવાનની સામે જે દુકાન ખોલીને બેઠા છે પોતાનો માલ વેચવા, એનો એને નિષેધ છે કે નહીં? એનો એને નિષેધ હોય તો જ અહીંયા એનો મહિમા કરે છે એની વેલ્યુ, નહીંતર એનું અહીં બે બાજુ હા છે તો એની વેલ્યુ નહીં. તો ખાલી સાચા દેવગુરુ શાસ્ત્ર હા પાડીને ખુશ ન થઈ જવું. ખોટાનો તમને અંદર નિષેધ કેટલો આવે છે, ખોટું જોઈને લોહીમાં આગ કેટલી લાગે છે, ખોટું જોઈને બળતરા કેટલી થાય છે, કે આ શું કરે છે, આ કયા રસ્તે છે ને શું સમજે છે, કઈ દુનિયામાં જીવે છે, આખી દુનિયાને ખબર પડે છે કે આ ઉલટો છે ને એને જ નથી દેખાતું કે હું ઉલટો છું. તો અને ત્યાં તો ચૂપ રહેવું એ જ એનું અનુમોદના છે. તમે ચૂપ રહ્યા એ ચૂપ રહીને જ અનુમોદના છે. મેં કીધું ને, ચોર એમ ન કહે કે હું પાકીટ મારું છું એ મારી સ્કિલના વખાણ કરો તમે, એવું કોઈ ચોર એક્સપેક્ટ ન કરે કે મારી સ્કિલના વખાણ કરો તમે. એ એટલું એક્સપેક્ટ કરે કે તમે જાણતા હોય તો આ વાતને વચ્ચે ન લાવો કે હું ચોરી કરું છું, અને મારી સાથે નોર્મલ પિકનિક ટૂર પાર્ટી બધું કરો, નોર્મલ બિહેવ કરો મારી સાથે. આ મારી ચોરીનો પ્રોફેશન છે એને ઇસ્યુ ન બનાવો, તો એ જ એના માટે કાફી છે. અને એટલે અવગુણીને એના અવગુણ જે પોઈન્ટ આઉટ ન કરે એનો રાગ થાય. કોઈના રાગને ચેક કરવો હોય તો એના 5 અવગુણ બતાવવાના, એના 5 અવગુણ બતાવવાના, પછી એને તમારો રાગ બચે તો સમજવાનું કે એને રાગ છે, કે એનામાં સત્ય સાંભળ્યા પછી પણ એને તમારો રાગ છે તો એ એમ સમજે છે કે આ અવગુણ જે બતાવે છે એ સાચા અવગુણ બતાવે છે, રિયલ અરીસામાં બતાવે છે, એના દ્વેષમાંથી નથી બતાવતો, એને રાગ તો છે જ મારો એટલે જ અવગુણ બતાવે છે. અને એ અવગુણ બતાવ્યા પછી એને તમારી લાગણી બચે તો કહેવાય કે એને લાગણી છે. પણ હું મારા અવગુણ તમને ન બતાવું, તમે તમારા અવગુણ મને ન બતાવો, તો આપણી વચ્ચે એક સાયલન્ટ ડીલ છે કે તમારે મારા ઈગોને નરીશ કરવાનો, મારે તમારા ઈગોને નરીશ કરવાનું, અને આપણી બેયની માટે એકબીજાની લાગણી છે એવી ભ્રમણામાં જીવવાનું. તો એવી અનુમોદના કરીને તો આજુબાજુ રોંગ વ્યક્તિ આવી. ગયા જન્મમાં કર્યું હતું ત્યારે તો આજે આજુબાજુમાં રોંગ વ્યક્તિ આવી. હવે એ જ ચીજ કરશે એટલે આવતા જન્મમાં બી જ એની આજુબાજુ રોંગ વ્યક્તિ જ આવશે. રોંગ વ્યક્તિને થયું કે આ મને રોંગ નથી કહેતો એટલે આ સારો છે,
રોંગ વ્યક્તિને સારો કોણ લાગે? એને જે મોઢા પર ન કહે કે તું રોંગ છે, ટોટલી રોંગ છે, તું કેટલીય ભ્રમણામાં જીવે, તું રોંગ છે, એટલું એને ફર્મનેસથી કોઈ કહે તું હલી જાય. કેમ કે જે રોંગ માણસ હોય એને પાયા હોય જ નહીં એના મજબૂત. એને જરા ધક્કો મારવાની જરૂર હોય, ધક્કો મારો તો હલી જાય. સત્ય થોડી છે કે એનું ફાઉન્ડેશન હોય. જૂઠનું કાંઈ ફાઉન્ડેશન ન હોય. એ બહારથી એને દેખાડ્યું હોય ફર્મનેસ, પણ રિયલ ધક્કો પડે તો 1 સેકન્ડમાં પડી જાય. તો જે મોટું નડે છે આ કે દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરે છે, સામે જે એનાથી વિપરીત અને વિરુદ્ધમાં છે એનું પણ એના પ્રત્યે મૌન સેવે. આપણે હમણાં લખ્યું હતું કે આ દુનિયામાં જે ખરાબી થઈ રહી છે એમાં દુર્જનના દુષ્કૃત્યો અને સજ્જનનું મૌન, અધર્મની જે અનુમોદના થઈ રહી છે એના માટે જવાબદાર કોણ છે? તો કે દુર્જનના દુષ્કૃત્યો અને સજ્જનનું મૌન. દુર્જનના દુષ્કૃત્યો પ્રત્યે સજ્જન મૌન છે કે આપણે રાગદ્વેષ નથી કરવો, આપણે બોલવું નથી, આપણે સંબંધ ખરાબ નથી કરવો. તો એ આ સજ્જનનું મૌન છે. એ મૌનને કારણે જ એને આવતા જન્મમાં પણ આજુબાજુ દુર્જન આવશે. મૌન એટલે એની યારે ઝઘડાપટ્ટી કરવાની વાત નથી, બટ હી શુડ નો કે તમારી અંદર રાઈટ ઇવેલ્યુએશન એનું છે, એનું રાઈટ ઇવેલ્યુએશન તમારી અંદર છે એમ એને ખબર પડી જાય તો એને તમારો રાગ ન બચે. પછી તમે એની સાથે 5 ફોરેનની ટૂર કરો પણ તમે એ ક્લિયર રાખો કે મને તારું રાઈટ ઇવેલ્યુએશન છે. તું ઉદયથી મારી સાથે કેટલું ફર, પણ તારું ઇવેલ્યુએશન જે છે કે વોટ યુ આર એ મારી અંદર એકદમ ક્લિયર છે, તો એ એને તમારો રાગ નહીં થાય. કેમ કે માણસને જોઈએ છે કે એનું કોઈ ઇવેલ્યુએશન રાઈટ કરે ને પછી એની સાથે હરે ફરે તો એની વેલ્યુ છે કે મને એ માને છે, મને કંઈક સમજે છે. તો કે અમે તને કાંઈ સમજતા નથી. તો કે ફોરેન ટૂર સાથે જવું તો કે હાલ જઈએ. જ્ઞાની એમ કે હાલ જઈએ, મને વાંધો નથી, પણ તારું તું શું છે એ મને બરાબર ખબર છે, તારું મને કોઈ પણ પોઝિટિવ ઓપિનિયન નથી તારા માટે. ફોરેન આવવું હોય તો ચાલ આપણે ઉદયમાં જઈ આવીએ સાથે. એટલે એને જ્ઞાની એની સાથે કેટલું રિલેટ કરી લે એને એનો અહંકાર ન થાય, કેમ કે એને ખબર છે કે આ બધું જાણે છે, મને આ ઇન એન્ડ આઉટ મને સમજે છે અને મારી કોઈ ટ્રેપમાં નહીં આવે. જ્યાં આગળ એને સ્ટોપ કરવું હશે ત્યાં 1 સેકન્ડમાં કરી દેશે. એટલે એને રાગ નહીં થાય. રાગ ક્યાં થશે કે એને એ સમજાઈ જશે કે આની પાસે રાઈટ ઇવેલ્યુએશન જ નથી મારું, હું જે કરું છું અને નથી કરતો એ બંનેનું આની પાસે ઇવેલ્યુએશન નથી. હું જ્યાં બોલું છું અને જ્યાં નથી બોલતો એનું ઇવેલ્યુએશન જ નથી આની પાસે. અને એ કોની પાસે ન હોય? જેની પાસે પોતાનું ઇવેલ્યુએશન ન હોય એની પાસે સામેવાળાનું ઇવેલ્યુએશન ન હોય. એટલે મન કસાઈવાળો પોતાનું ઇવેલ્યુએશન પણ ન કરે અને સામેવાળાનું ઇવેલ્યુએશન પણ ન કરે અને એ મૂર્છિત દશામાં જીવવા માગે. જેમ ઓલો સામરૂગ નીતિ જેને કહેવાય, જંગલમાં સામરૂગની પાછળ શિકારી પડ્યા હોય તો ભાગે સામરૂગ, પછી એક લિમિટ આવી જાય એની ભાગવાની, એને ભાગી ન શકે એટલે એક ઝાડી ઝાખરા જેવું ગોતે અને એમાં એનું આ માથું છુપાવીને ઊભું રહી જાય. એનું શરીર તો મોટું છે તો એ દૂરથી શિકારીને દેખાય, પણ એ આંખ બંધ કરીને ઊભું રહી જાય ઝાડી ઝાખરામાં અને એને શિકારી દેખાય નહીં એટલે એમ સમજે કે શિકારીને પણ હું નથી દેખાતું. એ શિકારીને જોવાનું બંધ કરી દે, પણ શિકારી તો એને જુએ છે અને એનો શિકાર થઈ જાય. એને કહેવાય સામરૂગ નીતિ, એસ્કેપિઝમ. તો જે એસ્કેપ કરે છે એનો ક્યાંક તો અંત આવશે અને એ જ્ઞાનને એસ્કેપ કરે છે. આખી વાત ક્યાં આવશે છેલ્લે કે તમને સાચું જ્ઞાન નથી કરવું. કસાય છે કે તમે શું છો, તમારી પર્યાય અત્યારે શું છે એનું રાઈટ જ્ઞાન તમને નથી કરવું, એટલે જ્ઞાનની સ્વિચ ઓફ કરવી છે. તમને જ્ઞાનને આવરણ થાય એવું તમને જોઈએ છે, તો તમે અત્યારે જ જ્ઞાન નથી કરતા એટલે ભવિષ્યમાં ઓટોમેટિક વધારે આવરણ થશે કે તમને જ્ઞાન થાય જ નહીં. તમારી જ્ઞાનની શક્તિ, જોવા જાણવાની શક્તિ દિવસે દિવસે મંદ થતી જશે, કેમ કે તમે હાથે કરીને જોવા નથી માગતા. તમારી અંદર અભિપ્રાય છે કે આ જ્ઞાન વધારે હોય ને જેટલું ઘણાનો કે જેટલું જાણીએ ને એટલું દુઃખ. હા, જાણીએ એટલું દુઃખ નથી. જાણે છે તો ભગવાન આખી દુનિયાના કપટના ભાવને, મિથ્યાત્વના ભાવને જાણે છે તો બી એને કાંઈ દુઃખ નથી. એ જાણ્યા પછી તું એમાં એકત્વ કરે કે એ જે જણાણું છે એમ એ બરાબર નથી છતાં એનો રાગ કરે તો દુઃખ થાય. આ સાપ છે એને હું જાણું એમાં શેનું દુઃખ છે? હું હટી જાઉં, એનાથી દૂર થઈ જાઉં, એમાં દુઃખ ક્યાં છે? પણ સાપ છે ને પણ એની સાથે રહેવું છે, એની સાપની સાથે રહેવું છે
તો કે આ સાપ જાણ્યું કે આ સાપ છે તો હવે આપણે આ ડંખ્યું એટલે ખબર પડી ને કે આ સાપના ઝેરથી આપણે મરી ગયા. આ જ્ઞાન હતું તો તકલીફ થઈ, ખબર જ ન હતો તો એ ખબર ન કરવામાં એનું જ્ઞાન દિવસે દિવસે એને આવરણ થતું જાય છે. અને પછી કહે છે કે હવે તત્વજ્ઞાન ચડતું નથી. તો ક્યાંથી ચડે તત્વજ્ઞાન? લૌકિક જ્ઞાન નહીં ચડે. આવી રીતે કરશે તો આવતા જન્મમાં પછી એને SSC ને 12th થવાના વાંધા થશે. ધક્કા ગાડી ચાલે ને, SSC સુધી પહોંચે ત્યાં પેરેન્ટ્સ પરેશાન થઈ જાય. આમ SSC થાય તો એને થાય હા સમાજમાં કહી શકાશે આ છોકરો SSC થઈ ગયો. તો એ બહુ આવરણ ક્યાંથી થયું? આ જાતને છેતરવામાંથી. જાતને છેતરી અને સત્ય ન જોવું, સત્ય ન જોવું, સત્ય ન જોવું, આંખ બંધ કરીને જીવવું. આંખ મળી છે છતાં આંખને બંધ કરવી. તો એ આવતા જન્મનો અંધાપો તે ઇન્વાઇટ કર્યો. આંખ તને આજે મળી છે પણ તારે આંખ બંધ કરીને જીવવું છે, તો આવતા જન્મ માટે તે અંધાપો ઇન્વાઇટ કર્યું. જ્ઞાન તને મળ્યું છે છતાં તારે જ્ઞાનમાં જે દેખાય છે એને એકનોલેજ નથી કરવું, એને અનુરૂપ નથી જીવવું. તો આવતા જન્મમાં એ જ્ઞાનની સ્વિચ ઓફ થશે. જ્ઞાનનું રેગ્યુલેટર નીચે નીચે આવતું જશે. 5 પરથી 4 પર, 3 પર, 2 પર, 1 પર. 5 ઇન્દ્રિય છે ને, 5, 4, 3, 2, 1. આપણું રેગ્યુલેટર પંખાનું એમ જ હોય ને, 1 થી પછી 0. તો ઓલા એ અહીંયા તો 1 થી નીચે ન જાય. 1 ઇન્દ્રિય રહે, નિગોદના જીવની 1 ઇન્દ્રિય રહે, એનાથી નીચે ન જાય. પણ નિગોદનો જીવ આપણે કહીએ છીએ બટ ઇટ ઇઝ એઝ ગુડ એઝ ડેડ. પ્રેક્ટિકલી એઝ ગુડ એઝ ડેડ. એને કાંઈ જ ખબર નથી. એક જે સંવેદના એક જીવ તરીકેનું એનું અસ્તિત્વ છે એટલે એ જીવ કહેવાય છે. પણ એને જીવ જેવું કાંઈ જ અંદર ચેતનતા સંવેદનશીલતા બચી નથી. એને કોમન શરીરમાં જીવે છે. એક શ્વાસ લઈને છોડીએ એમાં એના 18 બહુ થાય છે. તો એનું કારણ છે, નિગોદમાં જવાનું કારણ છે જ્ઞાન સ્વભાવથી વિપરીત જવું, જ્ઞાન સ્વભાવની વિરાધના કરવી. તો વિરાધના કરવી એટલે કઈ રીતે? તો કે આ ડે ટુ ડે બેઝિસ પર તને જે જ્ઞાન થાય છે અને એને તારું જ્ઞાન બતાવે છે એને અનુરૂપ તું નથી જીવતો, એને તું ઢાંકી દે છે, ઢાંકી દે છે, ઢાંકી દે છે. એ ઢાંકેલું કરતા તું તારા જ્ઞાન સ્વભાવને ઢાંકે છે. તો એટલે આપણે કીધું કસાઈના 2 પ્રકાર, એક આત્માનો આશ્રયપૂર્વક અને બીજો અહંકારના આશ્રયપૂર્વક. અહંકારના આશ્રયમાં આ છે કે બધા સાથે સારા રહેવું છે. જે બધા સાથે રહે સારો છે એ કાંઈ પૂર્ણ વિતરાગ છે. બધા સાથે સારો. જો ભગવાન સાપ સાથે, નોળિયા સાથે, સિંહ સાથે, બધા સાથે સારા છે. કેમ કે પૂર્ણ વિતરાગ છે. ને તું રાગની ભૂમિકામાં કે હું બધા સાથે સારો, તો રાગની ભૂમિકામાં તું બધા સાથે સારો થઈશ ને તો છેલ્લે તારી પાસે દુર્જનો જ બચશે. સજ્જનો બધા તને છોડીને ચાલી જશે. કેમ કે સજ્જનને એ ખબર પડશે કે આ દુર્જન સાથે સારો છે, સજ્જન સાથે સારો છે, તો એ છોડી દેશે. કેમ? જો આપણે અમારે મેથ્સમાં એમ કે ઇફ A equal to B and B equal to C then A equal to C. તો હું એક વ્યક્તિનો રાગ કરું અને મને એ ખબર પડે કે આ વ્યક્તિ અનુચિત વ્યક્તિઓના રાગમાં છે અને અનુચિત વ્યક્તિઓ એના રાગમાં છે, એમ મને ખબર પડે તો આ A equal to B equal to C નો રૂલ આવશે. અગર હું એનો રાગ નહીં છોડું તો એ જેનો રાગ કરે છે એનું પણ મારે કરવું પડશે ભવિષ્યમાં. કેમ કે ઋણાનુબંધની ચેઇન થશે. હું એની સાથે જોડાયેલું છું અને એ અનુચિત વ્યક્તિઓ સાથે જોડાયેલો છે, તો એ મારા રિલેશનમાં હશે એટલે એના ઓલામાં કંઈ થશે તો એ મને કહેશે કે અરે યાર મારો સાળો છે, આમ થઈ ગયું છે. હવે શાળાને હું કોઈ રીતે એ મિથ્યાત્વી છે એને હું ક્વોલિફાય નથી કરતો, પણ વચ્ચે આ લિંક બનશે અને એનું મારે કરવું પડશે. એટલે જેની પાસે જ્ઞાન આવે યા A equal to B equal to C તોડે કે આનું જે B equal to C છે ને એ ટોટલ મિથ્યાત્વીઓ સાથેનું છે, એટલે એની સાથે જ મારે ઇક્વલ ટુ બંધ કરવું પડશે. સમજાય શું કહું છું? તમે એક વ્યક્તિના રાગમાં છો, એ સત્સંગી બી છે, ચલો આ માર્ગમાં બી છે, પણ એણે આ રૂલ નથી સમજ્યો અને એના ઋણાનુબંધ અનુચિત વ્યક્તિઓ સાથે વર્તમાન ઉદયથી નહીં અભિપ્રાયથી છે. ઉદયથી અનુચિત વ્યક્તિઓ સાથે જોડાયેલા હોવું અને અભિપ્રાયથી હોવું એ 2 અલગ છે. તો જ્યારે એના અભિપ્રાયમાં બી ઓલાનો નિષેધ ન આવે ત્યારે ખબર પડે કે હવે આની સાથે જો કન્ટિન્યુ કર્યું તો
માની લો કે મારું તમારી સાથે ઋણાનુબંધ છે અને તમારું એવી વ્યક્તિ હારે ઋણાનુબંધ છે જે ચોરી કરે છે, જે અનીતિ કરે છે, જે પૈસાના ઝોલ કરે છે, એની સાથે તમારું ઋણાનુબંધ છે, ઉઠવાનું બેસવાનું છે, એનો રાગ છે. તમે એના કોઈ અનીતિમાં પાર્ટિસિપેટ નથી કરતા, કાંઈ નથી કરતા, પણ તમને એનો રાગ છે. તમે એની સાથે ઋણાનુબંધ જાળવી રાખો છો. તો હવે કાલ સવારે આવતા જન્મમાં એવું થશે કે એના ખોટા કર્મને કારણે કાંઈક એનું કરવાનું આવશે તો તમે મારી પાસે આવશો, કરે યાર મારો ખાસ છે, યાર જેલમાં છે, પ્લીઝ કાંઈક કરો તમે, અને મારે એનું કરવું પડશે. તો એની માટે પહેલાં લિંક બ્રેક કરવી પડે, અને એ લિંક બ્રેક થાય એટલે જ્ઞાનીની આજુબાજુથી બધા ફિલ્ટર થતા જાય કે તું સારો છે એટલું ઇનફ નથી, તું જેની સાથે જોડાયેલો હોય એ પણ સારા હોવા જોઈએ, તો હું તારી સાથે જોડાણ કરીશ. તું સારો છે એટલું કાફી નથી, તું જેની સાથે જોડાયેલો હોય એ પણ બધા ઉચિત માર્ગવાળા અને સાચા હોય, અને ખોટા હોય ઉદયથી તો તારા અભિપ્રાયમાં એનો નિષેધ હોવો જોઈએ. ઉદયને તાત્કાલિક કાપી ન શકાય, પણ અભિપ્રાયમાં નિષેધ કરવામાં કોણ રોકે છે? અભિપ્રાયમાં તો નિષેધ તું ઇન્સ્ટન્ટલી કરી શકે છે કે આ વ્યક્તિ બરાબર નથી, આની સાથે મારે ઋણાનુબંધ નથી જોતું, અને મારે આ રિન્યૂ નથી કરવું, આ એગ્રીમેન્ટ મારે રિન્યૂ નથી કરવું. તો એની બદલીમાં તો તારી અંદર જો એનું સમર્થન પડ્યું હોય તો તારે રિન્યુઅલ તો ઓટોમેટિક થશે. જ્યાં તને નિષેધ નહીં આવે એને કુદરત એપ્રુવલ ગણશે. ત્યાં ઉપર એ રૂલ છે કે નિષેધ નથી કરતો ને તો એનો મતલબ એપ્રુવલ છે. એટલે મોક્ષના માર્ગમાં ખાલી માહિતી ભેગી કરી લેવી, શાસ્ત્રનું જ્ઞાન ભેગી કરી લેવું, અને પછી જે જીવન છે એમાં ક્યાંય જાગૃતિ નહીં, ક્યાંય હોશ નહીં, અવેરનેસ નહીં, કે આના દૂરગામી શું પરિણામ આવશે, તો એ મોક્ષના માર્ગમાં છે એમ ન કહેવાય. મોક્ષના માર્ગમાં વાળા છે એક એક ચીજ ઓલામાં છે ને, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મૃત્યુ છે, એમ સમજીને આજનો દિવસ શરૂ કર. તો પગ મૂકતા પાપ છે કેમ કીધું? તો કે તું જ્યાં જઈશ એક પગલું ભરીશ તો એ જે પ્રવૃત્તિ છે એમાં ક્યાંય ને ક્યાંય પાપ ઇન્વોલ્વ હશે. જોતા ઝેર છે, તું જ્યાં જોઈશ તો તું જોઈશ એટલે કા રાગ કરીશ કા દ્વેષ કરીશ. તો એ રાગ અને દ્વેષ કરીશ, એ જોતા ઝેર છે, એ રાગ દ્વેષનું ઝેર છે તારું. તું જ્ઞાન તો કરીશ જ નહીં, હજી એટલો સમર્થ નથી કે તું જો એનું જ્ઞાન કરે. તો જે લોકો આસ્તિનો માર્ગ ક્વોલિફાય કરે છે પણ નાસ્તિમાં નબળા છે, ઢીલા છે, એ લોકોએ એના ઉપર વર્ક કરવું પડશે કે આ નહીં, આ મન નહીં ચાલે એટલે નહીં ચાલે. તમે જૈન ખાઓ છો પણ તમે નોનવેજ જૈન સાથે, નોનવેજ ખાનારા સાથે રિલેટેડ છો, તો મારે ત્યાં સ્ટોપ કરવું પડે કે આ નોનવેજ સાથે રિલેટેડ છે, તો કાલ સવારે આ મારે તો વાયા એનું રિલેશન આવશે, અને મારે આની ઇજ્જતને કારણે ઓલાને ઓનર કરવો પડશે. જ્યાં સાધર્મી છે એ છેલ્લે અસંગ દશામાં છોડવાના છે. જે ટોટલ આ માર્ગમાં છે એનાથી વિતરાગ થવાનું છે, એનાથી અલગ થવાનું છે, એનાથી ડિટેચ થવાનું છે, અને આત્મામાં જવાનું છે. ત્યાં આ બધા પસારા કોણ લે? ગોટાળાવાળા. જે માર્ગમાં છે અને સજ્જન છે એને છોડવા લાયક પડશે આત્મામાં જવા માટે. તો જે ઊંધા જ જઈ રહ્યા છે એની સાથે શું કામ કોઈ આ માર્ગમાં હોય જરા જેટલો ચાન્સ લે? પછી આવતા જન્મમાં આવી જશે તો કે શું કરું, મારો બાપ છે, મારી બેન છે, મારો ભાઈ છે, પણ તો આવ્યો ક્યાંથી આ ઉદયમાં? તારી અનુમોદનાથી આવ્યો, અને હજી અત્યારે તું અનુમોદના કરીશ તો તૈયારી રાખજે. અને ડે બાય ડે તું આ કરે છે એટલે તારું પુણ્ય ડેબિટમાં જતું જાય, પુણ્ય ડેબિટમાં જતું જશે. એટલે એ જે રોંગ અનુમોદના કરે છે ને એનું મેગ્નિફાઈડ કિંમત આવશે. અવગુણોની કિંમત નથી આવતી પુણ્યને કારણે. પુણ્ય ટકાવે છે. પાકીટમાં ચોરી કરીને આવે ને પકડાતો કેમ નથી? તો કે એનું પુણ્ય બેલેન્સમાં છે એટલે નથી પકડાતો. પણ એ પાકીટ મારે છે એને જ કારણે તેનું પુણ્ય તો નીચે નીચે આવશે ને. અનીતિના રૂપિયા લે છે તો પુણ્ય વધશે, પુણ્ય ઘટશે. તો એ ઘટતા 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 એનું પુણ્ય માઇનસમાં આવશે, ત્યારે પછી બધી સજા આવશે એક સાથે, અને એનું પુણ્ય આવવામાં વપરાઈ જાય છે. પોતાના પાપની સજાથી બચવામાં એનું પુણ્ય વપરાય છે. ચોરી કરીને આવે પછી એના ભાવમાં શું હોય કે પોલીસ મને પકડે નહીં ને હું જેલમાં ન જાઉં.
એના માટે એનું પુણ્ય વપરાય. જેલમાં ન જાઉં, મહેલમાં રહેવા મળે એને પુણ્ય કહેવાય કે મહેલમાં રહેવા મળે તો પુણ્ય. આને તો કે મને જેલમાં ન જવું પડે એના માટે એનું પુણ્ય ખર્ચાય. તો મીઠો મોક્ષનો માર્ગ આમ મીઠા મીઠા રહેવામાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં કડવા બનવાનું ત્યાં કડવા બની શકે તો જ એ મોક્ષના માર્ગમાં આવી શકે. અને ગુરુદેવને જોવાના એના માટે કે કેટલા કડવા બન્યા સંપ્રદાયમાં. આ બે સંપ્રદાયમાં કડવા બન્યા ટોટલી સંપ્રદાયના. ઓલા દામનગરના શેઠનું કીધું ને કે એને સમયસર શાસ્ત્ર આપ્યું હતું ગુરુદેવને, ચાલ્યો તમને ખપ લાગશે. અને પછી ગુરુદેવે વાંચીને જ્યારે દેરાવાસીને સ્થાનકવાસીનો વિરોધ કરવાનું છે કર્યું કે આ તો બરાબર નથી, આ તો મિલાવટ છે, તો કે તો એ જ દામનગરના શેઠ ગુરુદેવની વિરોધમાં થઈ ગયા હતા કે મેં તમને આના માટે થોડી સમયસર આપ્યું હતું કે તમે આપણા સંપ્રદાયની વગોવણી કરો. તો હવે એને જે શાસ્ત્રનું દાન કર્યું હતું એનું અઢળક પુણ્ય બને. સમયસારનું દાન કર્યું હતું અને એ અઢળક પુણ્ય આ વિરોધ કર્યો એમાં 1 સેકન્ડમાં બળી જાય અને નવું પાપમાં સંક્રમણ થઈ જાય. પુણ્યનું સંક્રમણ પાપમાં થઈ જાય. તો અહેસાનની એક મર્યાદા છે કે જેણે જે અહેસાન કર્યો હોય એ પોતે જ એ માર્ગ છોડી દે તો પછી માર્ગ બતાવ્યાનો અહેસાન ન રહે. શાસ્ત્ર આપ્યું સમયસર તો એનો અહેસાન હતો, પણ જ્યારે એ જ શાસ્ત્રની શ્રદ્ધા એણે છોડી દીધી તો પછી એ શાસ્ત્ર આપ્યાનો અહેસાન ન બચે. તમે એક માર્ગ બતાવ્યો, એ માર્ગ પર તમે જ ન રહ્યા હવે તો પછી માર્ગનો અહેસાન ક્યાંથી બચશે? પણ માણસ એને અહેસાન બી કોઈનો, એના અહેસાનને બી એક બહાનું છે કે એનો અહેસાન છે મારા, પણ એનો પોતાનો રાગ જ હોય છે હકીકતમાં, એને જસ્ટિફાય કરતો હોય. બાકી ભલભલાના અહેસાન એને ફેંકી દીધા હોય છે. માણસ ઉલટો ચાલે ત્યારે એના અહેસાનને બધાને એને છોડી દીધા હોય, પણ એ કોઈક પર્ટિક્યુલર જગાએ નહીં છોડે ત્યાં કહેશે કે એનો અહેસાન છે. ક્ષયોપશમ વાળો માહિતી આપી શકે પણ માર્ગ આપી શકે નહીં. જેણે શાસ્ત્ર વાંચીને ક્ષયોપશમ ભેગો કર્યો છે તો એ માહિતી ઘણી બધી આપી શકે મોક્ષ માર્ગ સંબંધિત, પણ જે માર્ગ છે ક્લેરિટીથી ડિફાઇન થયેલો માર્ગ કે અંદર કેવી રીતે જવાનું છે, ક્યાં કટિંગ કરવાનું છે, કયા રસ્તા પર ચાલવાનું છે, એ જે મોક્ષનો માર્ગ છે એ માર્ગ ના આપી શકે. માહિતી એની પાસે જ માહિતી છે તો એ તમને બી માહિતી જ આપી શકશે. એ પોતે પોતામાં અંદર ગયો નથી ને પરિણતિમાં એણે પોતાનું કાર્ય કર્યું નથી વેદ જ્ઞાનનું, તો એ તમને ક્યાંથી કરાવશે? એની પાસે જે વક્તા પાસે જે હોય એ શ્રોતાને આપી શકે. વક્તા પાસે માહિતી છે તો એ તમને પણ માહિતી આપી શકે. અને વક્તા પાસે પોતાના માર્ગ છે, અંદર પોતે ચાલે છે એ માર્ગ પર, તો પછી તમને સામે માર્ગ આપી શકે. તો ખાલી ક્ષયોપશમ છે, મોક્ષનો માર્ગ બોલી શકે છે, બતાવી શકે છે, એટલે એનાથી પ્રભાવિત ન થવું, કેમ કે એ માહિતીથી માર્ગ નહીં મળે. આપણે કૃપાળુનું વાક્ય છે ને, માર્ગને પામેલો માર્ગ પમાડશે. કેમ? માહિતીને પામેલો માર્ગ પમાડશે એમ ન કીધું, માર્ગને પામેલો માર્ગ પમાડશે. પણ દુનિયામાં મંદ કસાય અને ક્ષયોપશમ આ બેની બોલબાલા છે. મંદ કસાયની ક્ષયોપશમ સારો છે તો એની બોલબાલા છે, અરે શું શાસ્ત્રો મોઢે છે, કૃપાળુના પત્રો મોઢે છે, ગાથા શ્લોક મોઢે છે, ટીકા મોઢે છે, બસ એ અને મંદ કસાય આ બેની બોલબાલા છે. જ્યારે જેની પાસે જ્ઞાનની નિર્મળતા છે આવા બેયને તો 1 સેકન્ડમાં રિજેક્ટ કરે છે કે આ નકલી નોટ છે, આ છે ને એવી જ દેખાય છે. 2000ની નોટ કેવી જરાક આમ તેમ હોય તો તમે એમાં રાખો જ ને કે એમાં આવો ધાગો હોય ને આમ હોય ને તો નકલી, તો 1 સેકન્ડમાં એને
એના જેવી જ દેખાય છે તો એને રિજેક્ટ કરે છે કે ના આ નકલી છે. એમ ક્ષયોપસમ અને મન કસાઈ ક્ષયોપસમ ભેગો કરે છે અને એને દોષ ટાળવામાં રસ નથી. એટલે આપણે કીધું એ ફેક મુમુક્ષુ છે. ફેક નોટ હોય, ડુપ્લિકેટ નોટ હોય, એમ ફેક મુમુક્ષુ પાંચમા હારામાં થઈ ગયા. પહેલાં તો મુમુક્ષુ જ હતા, પણ હવે પાંચમા હારામાં ફેક મુમુક્ષુ થઈ ગયા. તો સાચો માર્ગની વેલ્યુ છે, માહિતીની વેલ્યુ નથી. દ્રવ્યની દ્રષ્ટિ થયા પછી પર્યાયનું જ્ઞાન થાય એનું નામ અનેકાંત. અનેકાંત એટલે એક નહીં, બે. તો બે કોણ? દ્રવ્ય અને પર્યાય. તો દ્રવ્યનું પણ જ્ઞાન અને પર્યાયનું પણ જ્ઞાન. પણ એ ક્યારે કહેવાય અનેકાંત? પહેલાં દ્રવ્ય પર દ્રષ્ટિ થાય, દ્રવ્યોમાં એકત્વ થાય, દ્રવ્યનું જ્ઞાન થાય, દ્રવ્યમાં એકત્વ થાય, પછી પર્યાયનું જ્ઞાન થાય તો એને કહેવાય કે અનેકાંત છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. પણ જેણે દ્રવ્યમાં એકત્વ જ નથી કર્યું, એ પર્યાય છે કરે તો એ અનેકાંત ન કહેવાય, એણે એકાંત કર્યું. દ્રવ્યને છોડી દીધું ને એકલા પર્યાયનું જ્ઞાન કરે છે. અને દ્રવ્યનું જ્ઞાન કરે અને પર્યાયનું જ્ઞાન ન કરે તો પણ એકાંત. દ્રવ્યનું જ્ઞાન હું શુદ્ધ દ્રવ્ય છું કર્યા કરે, પણ પર્યાયનું જ્ઞાન, પર્યાયની અશુદ્ધિનું જ્ઞાન ન કરે તો પણ એકાંત થઈ ગયું. અને પર્યાયની અશુદ્ધિનું જ્ઞાન કરે પણ દ્રવ્ય શુદ્ધ છે એ વાત ભૂલી જાય, એ શ્રદ્ધામાં ન રાખે કે દ્રવ્ય તો શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે, તો પણ એ એકાંત થઈ ગયું. તો અનેકાંત ત્યારે કહેવાય કે દ્રવ્યમાં દ્રષ્ટિ એટલે દ્રવ્યમાં એકત્વ કરે અને સાથે સાથે પર્યાયનું જ્ઞાન કરે તો કહેવાય કે એ અનેકાંત છે. રાગવાળી દશામાં પર્યાયનું લક્ષ્ય થશે તો પ્રતિક્રિયા થયા વિના રહેશે નહીં. એટલે કહે છે કે પર્યાય તારી નથી, તારામાં નથી. તો કે શાસ્ત્રમાં એમ કહે છે ને, પર્યાયનું લક્ષ છોડી દે ને પર્યાયની દ્રષ્ટિ ન કર ને પર્યાય તારી છે જ નહીં ને પર્યાય તારામાં નથી ને એવું બધું આવે છે ને શાસ્ત્રમાં. તો કે એ એટલા માટે આવે છે કે રાગવાળી દશામાં પર્યાયનું લક્ષ્ય થશે તો પ્રતિક્રિયા થયા વિના રહેશે નહીં. એટલે કહે છે કે પર્યાય તારી નથી, તારામાં નથી. તો એનો મતલબ પર્યાયનું જ્ઞાન કરવાનું નથી એમ નથી કીધું, પણ તું જ્ઞાન કરવામાં હજી એક્સપર્ટ નથી થયો કે જ્ઞાન કરતાં કરતાં તું પર્યાયની દ્રષ્ટિ પણ કરી નાખીશ, એમાં એકત્વ પણ કરી નાખીશ. એટલે એ એકત્વ તોડવા માટે કીધું કે પર્યાય તારી નથી, તારામાં નથી. પણ એનો મતલબ કે પર્યાયનું જ્ઞાન તારે નથી કરવાનું એમ નથી વાત. પર્યાયમાં જે મલિનતા છે, જે અશુદ્ધિ છે, જે કર્મો છે, જે વિકાર છે, એનું ફળ કોને આવશે? પોતાને જ આવશે. તો એ અર્થમાં તો પર્યાયમાં જે દોષ છે એ મારા જ છે, પણ એ દોષ પર દ્રષ્ટિ નથી મૂકવાની કે દોષિત હું દોષિત, આખો દોષિત નથી થઈ ગયો, એ પર્ટિક્યુલર પોર્શન દોષિત છે. પણ દ્રવ્ય સામે દ્રવ્યનો જે પોર્શન છે એ શુદ્ધ જ છે. તો એ શુદ્ધની દ્રષ્ટિ કરીશ તો અહીંયા જે મલિનતા છે એ ઓછી થતી જશે. તો પર્યાય તારી નથી, તારામાં નથી એનો અર્થ છે કે પર્યાયમાં એકત્વ ન કર, પણ એનો અર્થ પર્યાયનું જ્ઞાન ન કરે એમ નથી. તો ગુરુદેવ એમ કીધું, જે ઘરે ન જવું હોય એને પણ જાણવું પડે. તો એનો અર્થ તો પર્યાયમાં એકત્વ નથી કરવાનું, છતાં પર્યાયને જાણવી પડે. પર્યાયને જાણે નહીં તો નિશ્ચયાભાસ, અને પર્યાયને જાણ્યા જ કરે તો વ્યવહારાભાસ. પર્યાયના દોષને જાણે જ નહીં તો નિશ્ચયાભાસ. પર્યાય તો મારી છે જ નહીં. પર્યાય નિશ્ચય જ મહત્વનો કીધો અધ્યાત્મમાં. તો અનાદિકાળથી જે પર્યાયનું મહત્વ એટલું આપેલું છે એટલે એને કીધું કે નિશ્ચયનું મહત્વ. પણ અનાદિકાળમાં નમૂના પણ હોય ને, જેને એ નમૂનાએ પર્યાયનું મહત્વ આમે આપ્યું નથી. દ્રવ્યનું મહત્વ તો આપ્યું જ નથી, પર્યાયનું મહત્વ નથી આપ્યું. એમાંય બેહોશીથી જીવો છે. તો પછી એને કહે કે પર્યાય તારી નથી, તારામાં નથી, તો ઓકે. આ રૂપિયા કોઈના નથી, કર્જ લીધા પછી કે આ રૂપિયા મારાય નથી ને તમારાય નથી. કોનું કર્જ? મારું કર્જ તમારા પર નહીં, તમારું કર્જ મારા પર નહીં. રૂપિયા તો કોઈના નથી.
તો કે કર્જ આપીને એમ બોલ કે રૂપિયા કોઈના નથી. કર્જ લઈને બોલે છે કે રૂપિયા કોઈના નથી. તો એ થયો નિશ્ચયાભાસ કે પર્યાયમાં બધા જ દોષ છે એને ઢાંકી રાખે છે અને કહે છે પર્યાય તો મારી છે જ નહીં. પર્યાયને પૂરેપૂરી શુદ્ધ કર અને પછી કહે કે આ પર્યાય મારી નથી, મારું એકત્વ પર્યાયમાં નથી. શુદ્ધ નિર્મળ પર્યાય મારી થઈ જાય તો પણ મને એમાં એકત્વ નથી. મને એ એક ક્ષણની પર્યાયમાં હું શું કામ એકત્વ કરું? દ્રવ્ય શાશ્વત છે, શુદ્ધ છે. એ શુદ્ધ પણ છે અને શાશ્વત છે. પર્યાય શુદ્ધ થઈ જાય પછી પણ ક્ષણિક છે. બે ચીજ છે. મલિન પર્યાય તો ભૂલી જાઓ, પર્યાય શુદ્ધ થઈ ગઈ તો શુદ્ધ થઈ ગયા પછી એ શું શાશ્વત થઈ છે? ના, એ શુદ્ધ થયા પછી એ ક્ષણિક જ છે. તો અહીંયા આગળ શુદ્ધ છે અને ક્ષણિક છે અને અહીંયા આગળ શુદ્ધ છે અને શાશ્વત છે. તો એ બેમાં ચૂઝ કરવાનું. તો કોને ચૂઝ કરવાનું? કોને? હા, તો બોલો તો ખબર પડે ને મને. તો શુદ્ધ અને શાશ્વતને જ કરે ને. તો કે તો એ સમયે બી એ શુદ્ધ પર્યાય પણ મારી નથી. પણ પર્યાયને જેમ તેમ ગંદી ગોબરી રાખે ને કે પર્યાય મારી નથી. તારા છોકરાને નાહી ધોવડાવ, તૈયાર કર, અપ ટુ ડેટ કર ને પછી કહેવાય કે આ મારો છોકરો છે, બાકી આ જન્મના નાતે બાકી મારો છોકરો નથી. પણ છોકરાને ગંદા ગોબરા રાખે, 15 દિવસ નવડાવે નહીં અને પછી કે આ છોકરો મારો નથી. તો કે એમ ન ચાલે. પર્યાયને પૂરી સાફ સુથરી કર, દ્રવ્ય જેવી શુદ્ધ કરી નાખ અને પછી કહે કે આ પર્યાય મારી નથી. આ ક્રમબદ્ધ અનુસાર પર્યાય પરિણમી રહી છે. આ પર્યાય પર મારું કોઈ સત્તા નથી. મારી સત્તા છે, મારું એકત્વ છે એ દ્રવ્યમાં છે. ભાવ એ ભવનું અને સ્વભાવ એ મોક્ષનું કારણ છે. ભવનું કારણ શું? તો કે ભાવ. ભાવમાં કયા બે ભાવ? તો કે શુભ ભાવ અને અશુભ ભાવ. એ બંને ભવનું કારણ છે. પછી સારા ભાવ કે ખરાબ ભાવ એ પછીની વાત છે, પણ એ બંને ભવનું કારણ છે. શુભ ભાવ કરીશ તો સારો ભાવ મળશે, અશુભ ભાવ કરીશ તો ખરાબ ભાવ મળશે. પણ સ્વભાવમાં સ્થિર રહીશ તો એ મોક્ષનું કારણ છે. એમાં પણ શુદ્ધ ભાવની જે પર્યાય છે એને મોક્ષનું કારણ ન કીધું. શુદ્ધ સ્વભાવ છે એ મોક્ષનું કારણ છે. શુદ્ધ પર્યાય છે એ મોક્ષનું કારણ નથી. શુદ્ધ પર્યાયમાં એકત્વ કરે તો ફરી પાછો એ સંસારમાં જ આવશે. આપણે 4 ઓલા કર્યા છે ને અંગૂઠાવાળા, હા, એ પાછા રિપીટ કરી લઈએ. એટલે ઓડિયોમાં અમુક લોકોને સમજાતું નથી કે આ તમે શું કહો છો. તો કે જે અંગૂઠો છે એ ધ્રુવ દ્રવ્ય, પછી આ ફર્સ્ટ ફિંગર છે એ દ્રવ્ય કર્મ, એટલે 8 કર્મ એનો ઉદય. પછી આ અહીંયા આગળ બીજી આંગળી છે, સેકન્ડ ફિંગર ઇઝ નો કર્મ, એટલે કે 12ના સંયોગો. પછી થર્ડ ફિંગર છે એ ભાવ કર્મ, એટલે આપણે રાગ દ્વેષ રૂપ પ્રતિક્રિયા કરીએ છીએ એ, એટલે કે મલિન પર્યાય. અને આ ફોર્થ એટલે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય. આ ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરે તો પછી આ 3 નલિફાઈ થઈ જાય, ઉડી જાય અને અહીંયા નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય. પણ નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય પછી પણ અહીંયા એકત્વ નહીં. એકત્વ અહીંયા શુદ્ધ દ્રવ્યમાં. તો આપણે દ્રવ્ય કર્મના ઉદયને નથી જોવાનો, એનાથી થતા જે નો કર્મ છે એને નથી જોવાના, અને એનાથી થઈ જતી ભાવ કર્મ જે રૂપ જે દશા છે રાગ દ્વેષવાળી એને પણ નથી એકત્વ કરવાનું. એકત્વ અહીંયા ધ્રુવ દ્રવ્યમાં કરવાનું. અને એટલે અહીંયા નિર્મળ પર્યાય થાય. અને એ નિર્મળ પર્યાયમાં પણ એકત્વ નહીં, અને એકત્વ અહીંયા જ રહે અને અહીંયા આગળ નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી જાય એના ક્રમ અનુસાર. એકત્વ અહીંયા રહે અને અહીંયા એના ક્રમ અનુસાર નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી જાય. એને કહેવાય કે આ મોક્ષનો માર્ગ થયો સાચો. અપરિણામીની શ્રદ્ધા એ નિશ્ચય છે અને પરિણામની ચર્ચા એ વ્યવહાર છે. અપરિણામીની શ્રદ્ધા એ નિશ્ચય છે અને પરિણામની ચર્ચા એ વ્યવહાર છે. નિશ્ચયાભાસી પોતાના પરિણામની ચર્ચા નહીં કરે. જે મીંઢાપણું આવે શેમાંથી આવે? પરિણામની ચર્ચા ન કરે એમાંથી મીંઢાપણું આવે. તો હવે આધ્યાત્મ આટલું સમજો તો પછી મારી અંદર તો બધું બરાબર જ હોય ને. અરે બરાબર હોય એવો નિયમ છે કે નહીં તો જો તું. હું ડૉક્ટરની મહિના દિવસથી દવા લઉં તો હવે તો હું મારે કંટ્રોલમાં જ હોય ને મારો રોગ. અરે જરૂરી થોડી છે વર્ષ દિવસ દવાખાને રોગ તારો રિપોર્ટ તો કઢાવો.
કે તારું સુગર કંટ્રોલમાં આવ્યું જ કે નહીં? તો કે હું આટલા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં છું. તો હોય જ ને? તો કે હોય જ નહીં, રિપોર્ટ કઢાવ. તો એ આ પરિણામની ચર્ચા ન કરે. પોતાના પરિણામમાં જે કંઈ છે, અશુદ્ધિ છે, મલિનતા છે, એનો સ્વીકાર ન કરે. અપરિણામીની શ્રદ્ધા એ નિશ્ચય છે, તો નિશ્ચય તો કરી કાઢ્યો હું અપરિણામી છું, પણ અહીંયા વ્યવહાર ન રાખ્યો કે પરિણામને જોવા અને એની ચર્ચા કરી લેવી અને એ દોષને ટાળવા, એનો એ વ્યવહારને એણે ન કર્યો એટલે એ નિશ્ચયાભાસી થઈ ગયો. આ બંને જો સાથે કરે કે અપરિણામીની શ્રદ્ધા કરે અને પરિણામની ચર્ચા પણ કરે કે ભાઈ હું સ્વભાવે શુદ્ધ છું, પણ અહીંયા અશુદ્ધિ તો પર્યાયમાં આટલી થાય છે, તો એ ચર્ચા કરવી એ વ્યવહાર છે. અને નિશ્ચય અને વ્યવહાર બંને સાથે સાથે ચાલે. એક પણ છોડી દે તો એ મોક્ષનો માર્ગ તૂટી ગયો. 2 વ્હીલ છે એના પર ચાલે છે, તો તમારી ગાડી આમ થઈ ગઈ ટિલ્ટ, એક વ્હીલ ઉડી ગયું એટલે. આ જ છે પાછું. પોતાના પરિણામની ચર્ચા ન કરવી એ પણ નિશ્ચયાભાસ છે. પરિણામની ઓલી કીધી ને સામરૂગ નીતિ. સામરૂગ આમ માથું નાખી દે અંદર, શિકારી દેખાય નહીં એટલે સમજે કે હવે હું સેફ છું. એમ પરિણામની ચર્ચા તું નહીં કરે તો ઓલા કર્મના પરમાણુ તારું પરિણામનું ઇવેલ્યુશન કરવાનું બંધ કરવાના જ. તું પરિણામની ચર્ચા ન કરે કે મારા પરિણામમાં આવા ક્રોધ, માન, માયા, લોભ, વિકાર, કપટ થાય છે, તું ચર્ચા ન કરે તો ઓલા કર્મના પરમાણુ તને છોડવાના જ. એ તો તારું ક્ષણે ક્ષણનું ઇવેલ્યુએશન કરે છે. તો તું ઇવેલ્યુએશન કરીને એને ટાળીશ તો તું ઓલા કર્મના પરમાણુથી બચી શકીશ, પણ એની ચર્ચા ન કરવાને કારણે તું કંઈ કર્મથી નહીં બચી શકે. ગુણમાં આગળ વધવું ને ક્ષયોપશમમાં આગળ વધવું એ બંને વાત અલગ છે. ગુણ એટલે સરળતા અને નિખાલસતા. ગુણમાં આગળ વધવું ને ક્ષયોપશમમાં આગળ વધવું એ બે અલગ છે. ગુણમાં મોક્ષના માર્ગમાં એનામાં કેટલી સરળતા છે, કેટલી નિખાલસતા છે એની કિંમત છે. ક્ષયોપશમથી સાબિત કરવા માગે કે હું મોક્ષના માર્ગમાં છું ને આગળ નીકળી ગયો છું, તો એ કહે છે કે જ્ઞાની કે અમે સ્વીકારતા નથી. આ મુમુક્ષુ ન હોય અને છતાં ક્ષયોપશમ હોય એવું બની શકે કે નહીં? તો કે બની શકે ને. દ્રવ્યલિંગી મુનિને મુમુક્ષુતા જ નથી અને છતાં 11 અંગનો ક્ષયોપશમ છે. મુમુક્ષુતા નથી અને 11 અંગનો ક્ષયોપશમ છે, તો ક્ષયોપશમની કિંમત થોડી છે. જો એ પોતાના પરિણામને તપાસતા હોત, દોષને જોતા હોત, તો એને આ દ્રવ્યલિંગી પણ આવત નહીં, તો એને ભાવલિંગી મુનિ થાત. પહેલાં સમ્યક દર્શન કરત અને પછી ભાવલિંગી સાધુ થાત. તો ગુણ ખીલવવાની કોશિશ કરવી. ક્ષયોપશમ આગળમાં આગળ વધવું અને બોલતો થઈ જાઉં, વાંચતો થઈ જાઉં, લખતો થઈ જાઉં, એની કોઈ કિંમત નથી. જે આત્માનો આશ્રય કરે છે એને ક્ષયોપશમ વધે જ છે. એ તો એના જ્ઞાન ગુણ આત્માનો આશ્રય કરશે તો જ્ઞાનાવર્ણ્ય કર્મની નિર્જરા થશે, અને નિર્જરા જ્ઞાનાવર્ણ્ય કર્મની થશે તો જ્ઞાનનો ઉગાડ થશે. પણ એ જ્ઞાનના ઉગાડમાં એનું એકત્વ નહીં હોય. અને અહંકારપૂર્વક શાસ્ત્ર વાંચશે કે વાંચી ઓલા મને ઘણા સ્ટાર્ટિંગમાં મેં એક લેડીઝ ગ્રુપ હતું ને પૂછતું, સર તમે શું વાંચો શીખ્યો ને? સર તમે 24 કલાક તમે આખો દિવસ શું કરો શીખ્યો ને? હા, તો એને એમ છે કે આ સર બધા શાસ્ત્રો વાંચે હું વાંચી લઉં. સર આખો દિવસ સવારે કદાચ 4 વાગ્યા ઉઠીને ધ્યાન કરતા હશે, તો એવું સર કાંઈ બોલતા જ નથી કે શું કરે છે. મેં કીધું મારી યારે જીવો 24 કલાક, તને પછી બતાવો મને કે હું શું કરું છું. તમને મળશે જ નહીં કે હું શું કરું છું. કેમ કે સાચા મોક્ષ માર્ગના બહારથી કોઈ એંધાણ મળે જ નહીં. સાચા ખોટા મોક્ષ માર્ગવાળા હોય ને એનું મારું હવે આ ટાઈમ થઈ ગયો, મારું હવે ઓલો ટાઈમ થઈ ગયો. અરે જેને જ્ઞાનમાં રહેવું છે એને કેવો ટાઈમ છે? હું જ્ઞાનમાં છું તો મારો સામાયિકનો ટાઈમ થઈ ગયો, મારો પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો, મારો શાસ્ત્ર સ્વાધ્યાયનો ટાઈમ થઈ ગયો, તો કે આમાં કોઈ ટાઈમ નથી થતો. હા, તો એને એવું પકડવું હોય સાથે બેસે તો એ તો તને એવું જ્યાં પકડાશે એ તો ખોટા હશે તો જ પકડાશે. એવું કે મારો આ ટાઈમ છે, હવે મારે આમાં ડિસ્ટર્બ થઈ જઈશ, તો એને લાગે આ જ્ઞાની છે. જો સવારના 8 થી 9 તો એને ફોન કરાય જ નહીં, કેમ કે એનું ધ્યાન ચાલુ હોય શાસ્ત્ર. હા, તો એ ફિક્સ એના રેજીમ હોય બધા. તો કે એની કિંમત નથી. ખોટાવાળો હોય એ બધું
ખોટું જે હોય એના બધા જ સિમ્ટમ બહારથી મળી શકે, સાચાના સિમ્ટમ બહારથી ન મળી શકે. કેમ કે સાચામાં શ્રદ્ધા ઉપર વર્ક થતું હોય અને ખોટામાં ચારિત્ર ઉપર વર્ક થતું હોય. ચારિત્ર પર વર્ક થતું હોય એટલે એ બરાબર બહારથી પકડી શકાય. ને ઓલામાં શ્રદ્ધા ઉપર વર્ક થતું હોય તો એને તમે બહારથી કેવી રીતે પકડી શકો? મારે કોઈ પણ સમયે જે પણ ઉદય હોય અને જે પણ જ્ઞેય હોય એનાથી ભિન્ન રહેવાનું છે. મારી શ્રદ્ધા એમાં જવી ન જોઈએ. તો એ બહારથી કોઈ કેવી રીતે જોઈ શકે કે શ્રદ્ધા કઈ કયા સમયે ક્યાં એકત્વ કરે છે? એ બહારથી કેવી રીતે પકડી શકે? ઓલા જનક રાજા હતા ને એને ઓલો જોવા ગયો તો કે આ તો રાણીઓ સાથે ઝૂલા ઝૂલે છે, આ મને શું જ્ઞાન આપશે? ઓલો શું હતો મહાભારતમાં આવે ને એક પાત્ર જેને મોકલે છે કૃષ્ણ ભગવાન, અરે ઓલામાં આ તો જનક રાજા તો આમાં રામમાં એમાં એકને જે છે એને મોકલે છે જનક રાજાની પાસે કે તું હવે બાકીનું વૈરાગ્ય જનક રાજાના ત્યાં જા ને ત્યાં શીખ. અષ્ટાવક્ર એનો ઓલો હતો ગુરુ, એને મોકલે છે, એનું નામ ભૂલી ગયો છે. તો એ મહેલ પર આવે છે અને ઓલાને દ્વારપાળને કહે છે કે ભાઈ મારે જનક રાજાને મળવું છે. તો એ અંદર જાય છે ને કહે છે કે ભાઈ આ મળવા આવે તો લઈ આવે ને અંદર લાવે છે. તો જોઈએ છે જનક રાજા તો રાણીઓ પર ઝૂલતા ઓલા હિંચકા ઝૂલતા હોય છે. તો કે આ મારા ગુરુનું કંઈક ચસકી ગયું લાગે છે, આ તો મસ્ત રાણીઓ સાથે ઝૂલા પર બેસીને ઝૂલી રહ્યા છે ને અહીંયા મને વૈરાગ્ય શીખવા મોકલાવ્યો છે. હવે અહીંયા વૈરાગ્ય મને કોણ શીખવાડશે, કેમ શીખવાડશે? પછી મહિનાઓ સુધી રહ્યો ને પછી એને પાછો આવ્યો, પૂછ્યું કે ભાઈ તને જનક રાજામાં કાંઈ વૈરાગ્યની શીખ મળી, કાંઈ દેખાણો વૈરાગ્ય? તો કે વૈરાગ્ય સિવાય કાંઈ છે જ નહીં, વૈરાગ્ય જ છે. એ રાણીઓ સાથે છે કે ઝૂલા ઝૂલે છે એની યાર કાંઈ નિસ્બત નથી, વૈરાગ્યમાં જ છે. તો એને જોવા માટે તો તને અંતરદ્રષ્ટિ જોશે ને, કોઈના વૈરાગ્યને જોવા માટે એનો ઉદય તું જોઈ. ઉદયમાં એને ઝૂલવાના છે તો એ ઉદયમાં ઝૂલા પર છે, તો તું એના ઉદયથી એને પકડવા જઈશ ક્યાં તો ક્યાંથી પકડીશ તું એને? ઉદયમાં કૃપાળુદેવને ઓલો હીરાનો ધંધો કરવાના છે તો હીરાનો ધંધો કરે છે, તો તું એને ઉદયથી પકડવા જઈશ તો કેવી રીતે પકડીશ તું એને કે વૈરાગ્યમાં છે? તો ઉદયથી અંદર કોણ જોઈ શકે? જેની પાસે જ્ઞાનમાં સૂક્ષ્મતા હોય તો એ ઉદયથી અંદર જોઈ શકે ને કે આ ધંધા પર બેઠા છે પણ એના ધંધાનું એની અંદર ધંધો નથી. આ મહેલમાં છે પણ મહેલ એની અંદર નથી. જનક રાજા મહેલમાં હતા પણ મહેલ જનક રાજાની અંદર નથી. એ ક્યારે ખબર પડે કે તારી પાસે એવી અંતરદ્રષ્ટિ હોય અને એની સાથે જીવતા 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 તને ખબર પડે કે આ મહેલમાં હતા પછી પાછા બહાર ગયા હતા અને જંગલમાં હતા અને કાંઈ ફરક જ નથી. ત્યારે તને સમજાય કે મહેલ આની અંદર નથી. આ મહેલમાં છે એ ઉદયથી છે પણ મહેલ એની અંદર નથી. શાસ્ત્ર વાંચન ન કરનાર પણ જો વક્રતા અને વાતને છુપાવ કરવાની આદત છોડતો જાય અને સરળતા અને નિખાલસતા વધારતો જાય તો એવા જીવનો માર્ગમાં પ્રવેશ થઈ જાય છે. અને એવા શિષ્યને શાસ્ત્રજ્ઞાન અને ક્ષયોપશમ ઓછા હોય તો પણ ગુરુનો રાજીપો એને મળી જાય છે. કેમ કે એનામાં સરળતા અને નિખાલસતાનો ગુણ હશે, એનાથી ગુરુનો રાજીપો મળશે. તારામાં શાસ્ત્રનું જ્ઞાન વધારે છે એનાથી તે ગુરુનો રાજીપો નહીં મળે. શિષ્યને શાસ્ત્ર જ્ઞાન અને ક્ષયોપશમ ઓછા હોય તો પણ ગુરુનો રાજીપો એને મળી જાય છે. જેને મુકેશ અંબાણીનો રાજીપો મળી જાય એને ધનની કમી ન રહે, એમ જેને ગુરુનો રાજીપો મળી જાય એને જ્ઞાનની કમી ન રહે. ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા ઈચ્છે છે પણ એને રાજીપો એનો મને છે કે નહીં એ નથી જોતો. જ્ઞાન લઈને ભાગી જાય છે અને રાજીપો રાખતો નથી. તો એ જ્ઞાન તારું ક્ષયોપશમી જ્ઞાન ક્યાં ચાલશે? ગુરુનો રાજીપો નહીં હોય તો એ ક્ષયોપશમી જ્ઞાન પણ એક જન્મમાં આવરણ થઈ જશે. કોઈ પાર્ટીનો ચેક તમે લઈ આવો, હજી તો બેંકમાં નાખવાનો છે, ક્લિયર કરવાનો છે, અને એ પાર્ટીમાં તમને હતો બહુ દ્વેષ પણ તમારા પૈસા તમે ચેક નહોતો મળ્યો ત્યાં સુધી તમે શાંત હતા. ચેક લઈને આવ્યો અને ભાઈને ગાળો આપવાનું ચાલુ કરી દીધું. તો કે વાંધો નહીં, હવે હું સ્ટોપ પેમેન્ટ કરાવું છું. હા, પહેલાં ચેક તો ક્લિયર કર. તો એવી જ રીતે
આ જ્ઞાન લઈ લીધું એટલે વાત પૂરી થોડી થઈ ગઈ છે. અહીંયા કર્મ જેમ કીધું ને, દાન આપ્યું પણ પછી એના ભાવ બદલાઈ જાય તો એ દાન આપ્યાનું જે પુણ્ય છે એનું સંક્રમણ પાપમાં થઈ જાય. એને દાન આપ્યા પછી, દાન આપ્યું ત્યારે પુણ્યના પરમાણુ બંધાણા અને પછી અઠવાડિયા પછી એને એમ થાય અરે યાર ખોટું અપાઈ ગયું યાર, ઓલામાં આ સસરાએ ફોન કર્યો ને એમાં પછી હવે ના પાડી શકાય નહીં, એને આપી દીધા. પણ થોડુંક કીધું હોત ને કે હમણાં સારી પોઝિશન નથી તો બચી જતા, ખોટા અપાઈ ગયા. તો એના એ પુણ્યનું હજી બંધાણું હોય એ પાપમાં કન્વર્ટ થઈ જાય કે એનો ભાવ નથી ત્યાં. તો તેમ જે જ્ઞાન લીધું છે અને એ જ્ઞાન લીધા પછી જેની પાસેથી લીધું છે એના પ્રત્યે જ તું તારો ભાવ બદલી નાખે તો એ જે જ્ઞાન લીધું છે એ ટકવાનું છે. એને જ્ઞાનાવરણે કર્મ નહીં લાગે નવા, તો એ તારા આ જ્ઞાનને આવરણ કરી દેશે. આવરણ કરી છે એટલે નવા જન્મમાં પાછું તને જવું પડશે કોઈને ને કોઈ ગુરુ પાસે. નિમિત્તનો અનાદર કર્યો એણે ફરી ફરીને નિમિત્ત પાસે જવું પડશે. નિમિત્તનો અનાદર કર્યો એણે ફરી ફરીને નિમિત્ત વગર, એને ટ્યુશન વગર, એને ક્લાસ વગર, એને સર વગર એનું કામ ચાલશે જ નહીં. એને 3 જગ્યાએ ટ્યુશનમાં મૂકવો પડશે ત્યારે એ એસએસસીમાં પહોંચશે. કેમ કે એ નિમિત્તનો અનાદર કર્યો. જેટલો અનાદર કરશે એટલા વધારે નિમિત્ત પાસે જવું પડશે. અને નિમિત્તનો આદર કરી દેશે એકવાર પૂરેપૂરો તો એને આવતા જન્મમાં નિમિત્ત પાસે જ નહીં જવું પડે. એનો પોતાનો ઉપાદાનથી જ અંદરથી જ ઉઘાડ થશે. ઓલાએ કર્ણએ જ્ઞાન લઈ લીધેલું ચીટિંગપૂર્વક. તેને કીધું કે તને ખરે વખતે જ આ જ્ઞાન કામ નહીં લાગે, તે મારી સાથે ચીટિંગ કર્યું છે. હું ક્ષત્રિય છું એમ, કેમ કે એ ક્ષત્રિયને જ્ઞાન નહોતા આપતા, બ્રાહ્મણને જ આપતા હતા ઓલા એના ગુરુ. ક્ષત્રિય સાથે એને વેર હતું એના ગુરુને, એટલે એ ક્ષત્રિય કહે તો જ્ઞાન ન આપત. અને એ બ્રાહ્મણ બનીને ગયો હતો શૂદ્ર પાછો, તો શૂદ્ર કહે તોય કદાચ ન આપત, બ્રાહ્મણને જ્ઞાન આપતા હતા. તો એ બ્રાહ્મણ બનીને ગયો હતો અને એના પર ગુરુ ફસાઈ ગયા એની વાતમાં ને એને જ્ઞાન આપ્યું. પણ એક વખત ગુરુ સૂતા હતા અને એના ખોળામાં માથું મૂકીને કર્ણના, અને એને આટલો મોટો ઓલો કંઈક આવે છે ને એને કાટે છે. હવે એને થયું કે જો હું હલીશ તો ગુરુની નીંદ આંખ ખુલી જશે. તો ઓલો એને કાટતો રહે છે એની હલતો નથી. અને એ કાટતો રહે છે, એમાંથી જે લોહીની ઓલી નીકળે છે એ ગુરુને ટચ થાય છે ત્યારે ગુરુને થાય છે આ શું લાગ્યું મને, અને એ ઝબકીને જાગે છે અને જુએ છે તો કે આને આ કરડી રહ્યો છે ને આ સ્થિર બેઠો છે. અને એને કહે છે કે ચલ તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણની તાકાત ન હોય કે આટલું કોઈ કરડે ત્યાં સુધી એને શાંત અને સ્થિર બેસી શકે. આ તાકાત ક્ષત્રિયની છે કે આટલું કરડે છે છતાં પણ હલતો નથી અને કે ગુરુની ઊંઘ ઉડી જશે એટલે હું ન હલું. આ તું જ બ્રાહ્મણ છો નહીં, તું ક્ષત્રિય છો. તને મારો શ્રાપ છે કે ખરે વખતે તને તારી વિદ્યા કામ નહીં લાગે. તે મારી સાથે ચીટિંગ કર્યું. તો જ્ઞાન લઈ લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. એ સમજે છે, એ શેના પરથી સમજે છે? એ માહિતી જ્ઞાનથી સમજે છે, ક્ષોપસમથી સમજે છે કે હો હવે તો લઈ લીધું ને, મેં લઈ લીધું ભાઈ. ઉપરવાળાના હાથમાં ઘણું બધું છે. હા, તું માને છે મેં લઈ લીધું, ઉપરવાળાના હાથમાં ઘણું બધું છે. કેવી રીતે એને કવર કરવું ને એને બધું ખબર છે. અને તું આ જ્યાં ગુરુ સાથે જ તે કપટ કર્યું છે તો એ તારું કે લૌકિકમાં કપટ કરે તો જ્ઞાન નથી ચડતું. લૌકિકમાં કેટલા ન્યાય નીતિ જોઈએ હાઈ લેવલના, ત્યારે તો એને આ જ્ઞાન ચડે. તો એમાં ગુરુ સાથે જ કપટ કરશે ને એને આ જ્ઞાન લીધેલું ટકવાનું છે? બ્રહ્મણામાં જીવે છે. વાતને કોઈ સાથે શેર કરી નાખે તો વાત સબકોન્શિયસમાં જાય જ નહીં અને આગળ ઉપર એને ખાલી કરવાની પડોજણ પણ ન થાય. બોલો, ફેંકી દે બહાર, અંદર રાખવાનું નહીં કાંઈ. અભી કા ભી હિસાબ. તો કે ફેંકી દેવું સારું, તો કે અંદર રાખી મેલે એના કરતાં ફેંકી દેવું સારું. 3 ચીજ છે. એક છે વમન, બીજું છે દમન અને ત્રીજું છે સમન. વમન કર્યું એટલે બહાર ફેંકી દીધું. દમન કર્યું એટલે પોતાની અંદર જ દબાવ્યું, અંદર બૈડા કરે છે, અંદર બૈડા કરે છે. હા, અંદર હા પોતાની સેલ્ફ પીટી કર્યા કરે છે. સેલ્ફ પીટી કરે ને, હા શું કરીએ આપણા કર્મો, મારે તો સહન જ કરવાનું છે, હું તો સહન કરતી જ આવી છું. એ સેલ્ફ પીટી.
એ દમન કર્યું. અને ત્રીજું છે સમન. આ માર્ગમાં આની શ્રદ્ધા કરતા તત્વમાં પોતાનો ઉપયોગ રાખતા રાખતા ઓલા કસાઈનું સમન થતું જાય. પછી એમાં દમન પણ નથી, એને વમન કરવાની પણ જરૂર નથી, એનું દમન પણ નથી થતું, એનું સમન થાય છે. તો સમન થાય તો શ્રેષ્ઠ. સમન ન થઈ શકે એમ હોય તો દમન કરતાં વમન સારું. કે જેવો છે એવો તો દેખાઈ ગયો કમસે કમ, ખોટો ખોટો તો સારો ન બન્યો, ખોટી ખોટી તો ઇમેજ ન બનાવી સજ્જન માણસ તરીકેની, પોતાને અંદર કંઈક બળતું તું ને કરતું તું ને હું કાં શાંત છું ને સ્વસ્થ છું એવી ખોટી ઇમેજ તો ન કરી. એ ત્યાં આગળ બહાર નીકળી ગયું તો એ સારું કહેવાય. તો વાતને કોઈ સાથે શેર કરી નાખે તો વાત સબકોન્શિયસમાં જાય જ નહીં અને આગળ ઉપર એને ખાલી કરવાની પડોજણ પણ ન થાય. ગુણવાનનો રાગ એ ગુણનો રાગ છે, જેનાથી પોતાના ગુણો ઉપરના આવરણો હટતા જાય છે. કૃપાળદેવ આ સીધો રસ્તો બતાવો. તારે જ્ઞાની થવું છે તો જ્ઞાનીમાં જે જ્ઞાનનું ખીલું છે એની પ્રમોદ કર, એની અનુમોદના કર, જ્ઞાની સાથે જોડાઈને રહે. ગુણવાનનો રાગ એ ગુણનો રાગ છે. ગુણવાનનો રાગ કર્યો એની અંદરના ગુણનો રાગ છે અને જેનાથી પોતાના ગુણો ઉપરના આવરણો હટતા જાય છે. પછી કોઈ પણ ગુણ હોય, ચાહે સંગીત હોય, ગીત હોય, સંગીત હોય, નૃત્ય હોય, કોઈ પણ ગુણ હોય, એ ખીલવાનો રસ્તો શું? તો કે એ ગુણ જેનામાં ખીલેલો હોય એની અનુમોદના કર, એનો પ્રમોદ કર, એનો મહિમા કર. જે ગુણ તારે ખીલવવો છે એ ગુણ જેનામાં દેખાય એની અનુમોદના કર, એનો પ્રમોદ કર અને એનાથી એનો મહિમા કર, એનાથી પ્રભાવિત થા. ગુણવાનનો રાગ એ ગુણનો રાગ છે, જેનાથી પોતાના ગુણો ઉપરના આવરણો હટતા જાય છે. હવે ગુણો ઉપરના આવરણો ક્યારે હટે? એ તો આત્મામાં એકાગ્રતા કરે તો હટે, કાં આત્મામાં એકાગ્રતા કરે તો હટે. ને અહીંયા આગળ રિફ્લેક્ટ થઈને એકાગ્રતા થાય છે કે જ્યાં ગુણ ખીલેલો છે ત્યાં એની એકાગ્રતા જાય છે. એ એકાગ્રતા રિફ્લેક્ટ થઈને પોતાના આત્મા પર આવે છે કે આખરે તો મને મારા આત્મામાં ગુણ છે ને મને એ ગુણ જોઈએ છે. એ ગુણ જોઈએ છે એટલે મેં એને એના ગુણનો મહિમા છે. જ્ઞાનીમાં જે જ્ઞાન છે, જે શાંતિ છે, જે વૈરાગ્ય છે, એ મને જોઈએ છે એટલે મને જ્ઞાનીનો મહિમા છે. તો જ્ઞાનીનો મહિમા છે એ વ્યવહાર છે, પણ એની અંદર જે છે એ મારી અંદર જ છે અને મારે એને પ્રગટ કરવાનું છે, એ નિશ્ચય છે. તો નિશ્ચય અને વ્યવહાર બંને એક સાથે જ છે કે જેવું જ્ઞાનીનો એ રાગ કરે છે એટલે એણે પોતાના જ્ઞાન સ્વભાવનો રાગ કર્યો છે અને એ જ્ઞાન સ્વભાવનો રાગ છે એટલે એની પર્યાયમાં દિવસે દિવસે ક્રમે ક્રમે જ્ઞાન નિર્મળ થતું જશે. જ્ઞાનીનો રાગ એ પોતાના જ્ઞાન સ્વરૂપનો રાગ છે, જેનાથી પોતાના જ્ઞાનને લાગેલા આવરણો હટતા જાય છે. જ્ઞાનીનો રાગ એ પોતાના જ્ઞાન સ્વરૂપનો રાગ છે, જેનાથી પોતાના જ્ઞાનને લાગેલા આવરણો હટતા જાય છે. જ્ઞાનીનો રાગ કરશે તો જ્ઞાની કહેશે ભાઈ અમે અમારા ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કરી, એમાં એકાગ્રતા કરી, લીનતા કરી અને અમારે આ પ્રગટ્યું છે, તો તું એ રીતે કર. તો છેલ્લે વાત ક્યાં આવશે? વાત એના ધ્રુવ દ્રવ્ય પર જ આવશે. પણ વાયા આવી, વાયા જ્ઞાની આવી. જ્ઞાનીનો રાગ કર્યો તો જ્ઞાનીએ કીધું તું તારો રાગ કર, એમ કરીને કર્યું. તો એ અહીં બહાર જે રાગ કર્યો એ વ્યવહાર અને પછી પોતે અંદર વળીને પોતાના ધ્રુવ દ્રવ્યમાં લીનતા કરી એ નિશ્ચય. માન કસાઈવાળાને ગુણનો પ્રમોદ કર્યા વગર ગુણવાન થવું હોય છે. ગુણવાન કોને ન થવું હોય? બધાને જ ગુણવાન થવું છે. કેમ કે માન તો જ્યાં ગુણ હશે તે એને ગુણવાન હશે એને માન તો મળે જ છે જગતમાં. તો એ બધાને ગુણવાન થવું છે. તો કે માન કસાઈવાળાને ગુણનો પ્રમોદ કર્યા વગર ગુણવાન થવું હોય છે. એટલે કે તેંડુલકરની ઉપેક્ષા કરીને અથવા તો હાફ હાર્ટેડ રેસનિંગમાં મળતા અનાજની જેમ મર્યાદિત પ્રશંસા કરીને ક્રિકેટર બનવું હોય છે. હું થોડી પ્રશંસા કરીશ તમારી, કેમ કે એને તો બધા સાથે કોમ્પિટિશન છે ને. હવે તેંડુલકર જે છે એની સાથે એને કોમ્પિટિશન છે કે આની હું તારીફ કરું, મારે ક્રિકેટર બનીને મારી બધા પ્રશંસા કરે એમ જોઈએ છે. તો એના માટે મારે પહેલાં આની પ્રશંસા કરવી પડશે. આ તો ગોટાળો છે.
મારે પ્રશંસા જોઈએ છે, એ પ્રશંસા મેળવવા માટે મારે આની પ્રશંસા કરવી પડશે, તો હા કરવી પડશે. તારે ગુણ ખીલવવો હશે તો ગુણવાનની પ્રશંસા કરવી પડશે. તું માન એટલો લે ઉપરનો રાખીશ કે હું કોઈના ગુણની પ્રમોદ ન કરું, કોઈના ગુણનો પ્રશંસા ન કરું, મારામાં ગુણ ખીલતા જાય, તો એવું નહીં થઈ શકે. એ પુણ્યના જોર પર, અહંકારના જોર પર થયું હશે તો પણ એ તને એ જે થયું હશે એ અધોગતિમાં લઈ જશે. સાચી મુમુક્ષુતા ન હોય એને પણ શું ક્ષયોપશમ હોઈ શકે? દ્રવ્યલિંગીને સાચી મુમુક્ષુતા હોતી નથી અને છતાં ક્ષયોપશમ 11 અંગનો હોય છે. 11 અંગનો ક્ષયોપશમ દ્રવ્યલિંગીને હોય છે. અને જો મુમુક્ષુતા હોત સાચી તો એને સમ્યક દર્શન થઈ જાત પહેલાં, તો સમ્યક દર્શન જ નથી. તો મુમુક્ષુતા 0 છે અને છતાં ક્ષયોપશમ છે. તો કે ક્ષયોપશમની વેલ્યુ જ નથી, એ સમજી જાય. નહીંતર એમ સમજે છે કે આમના જેવું મને બોલતા આવડી જાય તો સારું, આમના જેવું સમજાવતા આવડી જાય તો સારું, હા તો એવો વિકલ્પ કરીશ તો એવું એ થશે. હા, પંડિત બનીને આવતા જન્મમાં તું બધાને સમજાવતો થઈ જઈશ, બોલતો થઈ જઈશ, પણ છતાં તારા એક ભાવ કટ નહીં થાય કે તારી એક ખરાબ ગતિ અટકશે નહીં. મુમુક્ષુતા, સાચી મુમુક્ષુતા એ મોક્ષ મહેલનો પાયો છે. એમ આપણે કીધું કે મોક્ષ મહેલ, તારે મોક્ષનો મહેલ બનાવવો છે તો એના પાયામાં મુમુક્ષુતા જોશે. અને મુમુક્ષુતાની વ્યાખ્યા કૃપાળુદેવે આપી કે પોતાના દોષને જોઈ એને ટાળવાની તૈયારી. સત્સંગમાં જતો હશે, શાસ્ત્ર વાંચતો હશે, એ મુમુક્ષુ એમ ન કીધું. પોતાના દોષને જોઈ એને ટાળવાની તત્પરતા, એને ટાળવાની તૈયારી. અપક્ષપાતપણે પોતાના દોષનું અવલોકન. આ તો પોતાને રાગ હોય એના દોષ જોવાને તૈયાર નથી, તો પોતાના દોષ ક્યાંથી જોશે? પોતાના છોકરાનો પોતાને રાગ છે તો એનો દોષ જોઈએ નહીં, તો પોતાનો દોષ કેવી રીતે જોશે? એ પોતાનો રાગ તો સૌથી વધારે હોય ને પોતાને. પોતાના દીકરા કરતાં તો પોતાનો રાગ જ વધારે હોય ને. તો પોતાના દીકરામાં દોષ દેખાય છે એ જોતો નથી, તો પછી પોતાનામાં દોષ છે એ કેવી રીતે જોશે? તો કે સાચા હું પહેલાં સાચો મુમુક્ષુ બનું. પંડિત અને ક્ષયોપશમ ને શાસ્ત્રનો બોજો ન ઉપાડું. એક ક્ષયોપશમ શું કામનો? જે પોતાના પરિણામમાં ચાલતા મિથ્યાત્વને જાણી ન શકે અને એટલે ટાળી ન શકે. એ ક્ષયોપશમ શું કામનો? કે જે પોતાના પરિણામમાં ચાલે છે, જે મિથ્યાત્વ ચાલે છે એને ઓળખી ન શકે. તો એને મિથ્યાત્વ તો એને લઈ જશે એની ગોદમાં અને એને ઓળખી નથી શકતો. જ્ઞાન, ઓલો ડૉક્ટરનો જ્ઞાનનો ઉગાડ શું કામનો? એને પોતાને જે કાંઈ થઈ રહ્યું છે એનું એને ભાન નથી થતું કે મને આજે તાવ જેવું છે, કે મને આજે વધારે સાઇનસ થઈ ગયું છે. એને પોતાના શરીરનું કાંઈ ભાનસાન નથી. તો એ ક્ષયોપશમ એ ડૉક્ટરો એ શું કામનો? બીજાનું નિદાન કરે એ પહેલાં તો પોતાને અંદાજ આવી જાય ને કે આ મને હમણાં જે કંઈ થાય છે, કંઈક હાર્ટ રિલેટેડ લાગે છે, કાર્ડિયોગ્રામ કઢાવું જલ્દી, એવું એને પોતાને ખબર ન પડે. અને ક્ષયોપશમ હોય તો એ ક્ષયોપશમ એને અધોગતિમાં લઈ જશે. મોક્ષ માર્ગની 2 રૂકાવટ, પુણ્યનો પક્ષ અને પર સત્તાવલંબી જ્ઞાન માં રુચિ. ગુરુદેવે કીધું મોક્ષ માર્ગની 2 રૂકાવટ, પુણ્યનો પક્ષ અને પર સત્તાવલંબી જ્ઞાનની રુચિ. પર સત્તાવલંબી જ્ઞાન એટલે આત્માનો આશ્રય કર્યા વગર શાસ્ત્રનો આશ્રય કરી અને વાંચી અને ભેગું કરેલું જ્ઞાન. બુકિશ નોલેજ. પોપટિયું જ્ઞાન. તો કે પોપટિયું જ્ઞાન કેમ, એવો શબ્દ કેમ પડ્યો પોપટિયું જ્ઞાન? તો કે પોપટ હતો, એ પાંજરામાં હતો, પછી એને છૂટો બી મૂકતા તો ત્યાં એક બિલાડી બી હતી, તો
તો પછી એને શીખવાડ્યું હતું કે બિલાડી આવે તો તારે ઉડીને પાછું આવી જવાનું, પિંજરામાં ભાગી જવાનું. એટલે એ બોલ્યા કરે આખો દિવસ કે બિલાડી આવે તો મારે ભાગી જવાનું, બિલાડીના હાથમાં મારે નહીં આવવાનું, મારે બિલાડીને જોઈને તરત જ પાંજરામાં પાછું આવી જવાનું બોલ્યા કરે. બિલાડી આવીને પકડી લીધો તોય બોલ્યા કરે કે મારે બિલાડી આવે તો ભાગી જવાનું. એને એટલે એનું નામ પડ્યું પોપટિયું જ્ઞાન. તો કે એવી રીતે અશુદ્ધિમાં હોય અને બોલ્યા કરે હું શુદ્ધ દ્રવ્ય છું, હું શુદ્ધ દ્રવ્ય છું, હું તો સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ છું એમ બોલ્યા કરે. શુદ્ધ દ્રવ્ય છું એમ બોલ્યા કરે અને શુદ્ધ થવાનો કોઈ પુરુષાર્થ ન કરે. એનું નામ પોપટિયું જ્ઞાન. કૃપાળુદેવે એમ કહ્યું કે કર વિચાર તો પામ. તો એનો અર્થ લોકોએ એવો નીકાળ્યો કે માનસિક કસરત કરીને બુદ્ધિપૂર્વક વિચાર કરવા. એટલે કૃપાળુદેવવાળા તો કેટલા એવા જોઈએ છે કે એક પત્ર હોય એમનો પહેલો પેરેગ્રાફ એને વાંચ્યા કરે કે આને 4 વાર વાંચ, 5 વાર વાંચ, 10 વાર વાંચ, એક વર્ડ ઉપર ચિંતન કરે, એક વાક્ય ઉપર ચિંતન કરે. તો કે એ બુદ્ધિપૂર્વકની કસરત થઈ. જ્ઞાન એવી રીતે થાય. જ્ઞાન તો જેટલું ફૂલ સ્પીડે વાંચે એમાં જ્ઞાન થાય, કેમ કે એમાં વિકલ્પ બંધ હોય. જેટલું સ્લો સ્પીડથી વાંચે એટલું મનથી મન વચ્ચે ઊભું થાય ને મન પોતાનું પ્લસ માઇનસ કરીને એ જ્ઞાન લે. એટલે એ ક્ષમસમી જ્ઞાન આવે. અને ફૂલ સ્પીડે જ્યારે વાંચે ત્યારે વિકલ્પ ઊભો ન થાય અને જ્ઞાનનો ઉપયોગ સીધો એ જ્ઞાનને ગ્રહણ કરે ત્યારે એ સાચું જ્ઞાન થાય. તો આ તો એક પેરેગ્રાફને અડધો કલાક વાંચે, એના પર ફરીને વાંચે, એક વાક્ય, એક શબ્દ એને તોડે મરોડે, એના પર ચિંતન મનન કરે. તો હવે જગત બેન વાત કરતા હતા કે અમારે આજે તો એમાં જગત કંઈક લખ્યું હતું કૃપાળુદેવ કે આ જગત, તો કે આ જગત પર વિચાર કે કૃપાળુદેવ શું કહે છે. તો કે મેં 1 કલાક જગત પર વિચાર્યું. મેં કીધું જગત એટલે જગત. આ કૃપાળુદેવ બહારના જગતની વાત કરતા હતા એ વાક્યમાં કે આ જગત જે છે એ ભરોસો કરવા લાયક નથી, રહેવા જેવું નથી. તો કે અમને કીધેલું વિચાર કરો કે આ જગત એટલે શું કહે છે કૃપાળુદેવ. તો એ જગત ઉપર એણે કે મેં અડધો કલાક 1 કલાક ચિંતન કર્યું. મરી જશો. મેં કીધું આ જગત શબ્દ પર ચિંતન કરશો તો જશો ક્યાં? એટલે આ કર વિચાર તો પામમાં આ લફડા થઈ ગયા કૃપાળુદેવમાં. એટલે કે ને કે જ્ઞાની બિચારા જે બોલીને જાય એનું મિસઇન્ટરપ્રિટેશન થવાનું છે. તો કૃપાળુદેવ એમ કહ્યું કર વિચાર તો પામ, તેનો અર્થ લોકો એવો નીકાળ્યો કે માનસિક કસરત કરી ને બુદ્ધિપૂર્વક વિચાર કરવા. પણ એવા ભાવદશા વગરના વિચાર કરવાનું કૃપાળુદેવ નથી કહી રહ્યા, પણ આત્માનો અને આત્મા બતાવનારા દેવગુરુ શાસ્ત્રનો જેને ભાવપૂર્વક મહિમા આવશે એને સહજ તત્વ વિચાર ચાલુ થશે. જે ભાવદશામાંથી આવેલા હોવાને કારણે ભાવથી ભીના હશે એવી ભાવદશા સહિતની વિચારદશા કરવા કૃપાળુદેવે કહ્યું કર વિચાર તો પા. હવે એ તો એક પોએટિક ફોર્મમાં છે, તો એને એક મર્યાદા હોય, એને શબ્દોની મર્યાદા હોય, એને છંદમાં મૂકવાનું હોય, એને એક માત્રા ગણીને મૂકવાની હોય એમાં, નહીંતર છંદની બહાર થઈ જાય તોય ન ચાલે. તો ત્યાં એ કર વિચાર તો પામમાં અહીંયા કેવી રીતે નાખે કે આ ભાવ સહિતના વિચારની વાત કરું છું. એ તો સમજનાર સમજે છે કે આ શું કહે છે. તો ઓલા ન સમજે એ ખાલી શબ્દો પકડે, શબ્દાર્થ કર વિચાર તો પામ, તો કે વિચાર કર્યા કરવાના. તો કે તો વિચાર કર્યા કરવાના, તો વિચાર તો અંતરાય છે ધ્યાન કરવામાં. તો વિચાર કરવાના કે વિચાર છોડવાના? કરવાનું શું? કૃપાળુદેવ કે કર વિચાર તો પામ, અને ગુરુદેવ કે વિચાર કરીને મરી જઈશ પણ તને આત્માનો અનુભવ નહીં થાય. હા, તો હવે કરવું શું? તો તો ભાવદશા હોય એટલે કે કર વિચાર કીધું એનો મતલબ કે જે સાચા અર્થમાં આ જે મોક્ષનો માર્ગ છે, જે દેવગુરુ શાસ્ત્ર છે, જે સમજાવે છે એનો એના અંતરમાંથી મહિમા આવશે જો, તો એને સહજ વિચાર દશા ચાલુ થશે. એની જ્ઞાનની પર્યાય સહજ ચિંતન મનન રૂપે પરિણમશે. એને ઉપદેશ બોધમાં એમ કહેવાય કે તું ચિંતન મનન કર, ઉપદેશ બોધમાં કર કહેવાય.
જ્યારે સિદ્ધાંત બોધ એમ કહેશે કે થશે, ચિંતન મનનની પર્યાય છે અને એ સહજ થશે. મોક્ષ તરફ જે જરાક વળાંક લેશે, જે પોતાના સ્વભાવ તરફ જરાક વળશે, તો એની પર્યાયમાં ચિંતન મનન સહજ ચાલુ થશે. તો એ સહજ જે ચાલુ થશે એને કીધું કે કર એટલે કે તારા સ્વભાવ તરફ વળ, તો અહીંયા થશે. પ્રાપ્તની પ્રાપ્તિ એટલે શું? આપણા શાસ્ત્રમાં આવે કે આ જે આ મોક્ષના માર્ગમાં જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. તો કે ધ્રુવ સ્વભાવમાં કેવળ જ્ઞાન અને વિતરાગતા શક્તિ રૂપે પડેલા છે, એની જ અભિવ્યક્તિ પર્યાયમાં થાય છે, એને પ્રાપ્તની પ્રાપ્તિ કહે છે. જેમ કે તમે બેંકમાંથી રૂપિયા કઢાવીને લાવ્યા, તો તમે કંઈ ઇન્કમ કરી છે? તમારા હતા બેંકમાં, એ તમે કઢાવીને લાવ્યા, એટલે એ પ્રાપ્ત હતું જ, બેંકમાં ઓલરેડી હતા તમારા, એ તમે ચેક લખીને નીકાળ્યા, તમારા ખીચામાં આવ્યા, તો એ ખીચામાં આવ્યા એ શું છે? પ્રાપ્તની પ્રાપ્તિ છે. નહોતા અને આવ્યા એમ નથી, હતા અને અહીંયા ખીચામાં આવ્યા, બેંકમાં હતા અને ખીચામાં આવ્યા, એટલો ફરક થયો. તો એવી રીતે અહીંયા મોક્ષના ભાગમાં જે દ્રવ્યમાં પડેલું હતું એ પર્યાયમાં પ્રગટ કર્યું કે બહારથી કાંઈ નથી લીધું, બીજાની પર્યાયમાંથી નથી લીધું, બીજાના દ્રવ્યમાંથી નથી લીધું, અમારા દ્રવ્યમાં જે શક્તિ રૂપે પડેલું હતું એની જ અભિવ્યક્તિ અમે પર્યાયમાં કરી, એટલે એ કહેવાય પ્રાપ્તની પ્રાપ્તિ. ગુરુદેવ શ્રી પાત્ર થવું કઠણ છે, વાતું કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી, આ તો બાપુ સમજવું બહુ દુષ્કર છે. કે છે કે પાત્ર થવું કઠણ છે, વાતું કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી, આ તો બાપુ સમજવું બહુ દુષ્કર છે. કેટલી પાત્રતા, કેટલી સજ્જનતા, કેટલી લાયકાત હોય ત્યારે એ સમજવાને લાયક થાય. લૌકિકમાં કેટલી પાત્રતા હોય, કેટલા નીતિ નિયમ હોય, લૌકિકમાં નીતિ નિયમના ઠેકાણા નહીં, અને અલૌકિક જ્ઞાન મને મળી ગયું ને હું આપવાય લાગ્યો. એવું થાય. લૌકિકના ન્યાય નીતિના એટલી વાત, જે ગુરુદેવ કીધું એટલી વાતના ઠેકાણા નથી, એને આ ઊંચી વાત મળી જશે તો એ મળશે તો કેવી રીતે મળશે? તો એ ઓલે દ્રવ્યલિંગીની જેમ મળશે. એટલી વાતના ઠેકાણા ના. ગુરુ એને તો એટલી વાતના ઘણા બધા ઠેકાણા હતા દ્રવ્યલિંગીને, અને છતાં એને આ ક્ષયોપસમ ભારે પડે કે એને એ જ્ઞાનમાં ન ગણાણો. એટલી વાતમાં તો ચારિત્ર અને નીતિ નિયમ બધા બરાબર પાડતા હતા એ ચરણાનો યોગ પ્રમાણે. આને તો એટલી વાતના ઠેકાણા નહીં ને પાછા આ જ્ઞાન કે થઈ ગયું મને. આ જ્ઞાન ઓલો ક્રેશ કોર્સ છે કે આવા ટીવીનો રિપેરિંગનો ક્રેશ કોર્સ છે ભાઈ, 2 મહિનામાં શીખી ગયા અમે ટીવી રિપેર કરતા, એમ આત્માને રિપેર કરતા શીખી ગયા. મિથ્યાત્વનો દોષ હતો, ક્રેશ કોર્સ અમે જોઈન કર્યું. અને ક્રેશ કોર્સ કરે ને ટીવીનું, તો એમાંય પાસિંગ સર્ટિફિકેટ ઓલી જે યુનિવર્સિટી હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, ક્લાસ હોય, દાદરમાં ઓલા કોઈનું ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું અમારે, ઇલેક્ટ્રિશિયન ને ટીવી ટેકનિશિયન ને કોમ્પ્યુટર બધા ટેકનિશિયનના બધા કોર્સ હોય એમ બધા લાઇનથી. કોઈનું ટેકનિકલ પ્રિન્ટિંગનું હોય તો ઓલો પ્રેસમાં ઓલો જે ગોઠવે ને, પહેલાં તો પ્રિન્ટિંગથી જ થતું ને બધું, તો એ જે ઓલું ગોઠવે આ બધું ABCD બધું ગોઠવે, કમ્પોઝર, એ કમ્પોઝરનો કોર્સ હોય. તો પણ એમાં બી પાસિંગ સર્ટિફિકેટ એ કોઈનું ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી લઈને નીકળવું પડે, પછી ઓલા પાસે જાય ઓલા પ્રેસમાં કે જો ભાઈ આ કમ્પોઝર તરીકેનું છે મારી આગળ, તો ઓલો એને રાખે. આ માર્ગ પણ આ સ્પિરિચ્યુઅલ માર્ગ એવો છે કે એમાં તમારી કોઈ પણ એચિવમેન્ટ તમે પોતે સેલ્ફ બોસ્ટ કરી શકો, એમાં તમને કોઈની સિગ્નેચર ન લાગે. ઓલો કાશ્મીરનો ઇસ્યુ ચાલતો ને વર્ષો પહેલાં, તો આ કાશ્મીર આપણું જે છે ઇન્ડિયન ઓક્યુપાઈડ અત્યારે જે, પણ એમાં જે ઓલું રિવોલ્ટ ચાલતો તો એમાં એક જગજીતસિંહ ચૌહાણ કરીને હતો, એણે પોતે એ ચળવળ ચલાવતો હતો કાશ્મીરને લિબરેટ કરવાની. તો એણે પોતે પોતાને કાશ્મીર લિબરેટ થઈ જશે પછી એના પ્રાઇમ મિનિસ્ટર કોણ બનશે? તો કે જગજીતસિંહ ચૌહાણ, સેલ્ફ પ્રોક્લેમ્ડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ કાશ્મીર.
લિબરેટ થઈ જશે એ પછી એના પ્રાઇમ મિનિસ્ટર અને એ હું, એને કહેવાય સેલ્ફ પ્રોક્લેમ્ડ. એમ અધ્યાત્મની દુનિયા એવી છે કે એમાં એનીવન કેન સેલ્ફ પ્રોક્લેમ. પણ જે શ્રોતા છે એના ઉપર એટલે જવાબદારી આવે છે. જે ગુરુદેવ વાલા વાક્ય હતું ને કે વક્તાનો વાંધો નથી, વક્તા ખોટા છે એનો પ્રોબ્લેમ નથી, શ્રોતા ખોટા છે એ મહત્વનું છે. કે શ્રોતા જે છે એ ખોટા છે, એ હામાં હા કરે છે, હામાં હા કરે છે, એ ખોટી વાતમાં પણ બેસે છે ત્યાં સાંભળવા માટે અને ઓલાને અનુમોદના આપે છે. એ જે ખોટા શ્રોતા છે એ ખોટા વક્તાને અનુમોદના આપે છે. પાત્ર થવું કઠણ છે, એ વાતું કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી. આ તો બાપુ સમજવું બહુ દુષ્કર છે. કેટલી પાત્રતા, કેટલી સજ્જનતા, કેટલી લાયકાત હોય ત્યારે એ સમજવાને લાયક થાય. હજી સાચી સમજણ ન આવી હોય તત્વ રસ્તાની છતાં કેટલી સજ્જનતા હોય. જેમ ગુરુદેવને સમયસાર ન હતું નહીં, દિગંબર જૈન ધર્મ સાચો ખબર નહોતી, છતાં કે દુકાનમાં કેવું એનું રેપ્યુટેશન હતું કે આ નીતિ નિયમથી બહાર નહીં જાય, આપણને આ ખોટો ભાવ નહીં કે આપણને આ માલમાં કંઈ કમી હશે તો છુપાવશે નહીં. તો એ ભગત બેઠા હોય ત્યારે જ માલ લેવા આવે લોકો, અને ભગત ન હોય ગલ્લા ઉપર તો એના ભાઈને પૂછે, કઝિન ભાઈને, કે ભગત નથી આવ્યા? તો કે ના, ભગત હમણાં 3 દિવસ નહીં આવે. તો કે વાંધો નહીં, ઉતાર નથી, અમે આવશું, વયા જાય. તો એના કઝિનને ઓલું થાય કે આ ભગત શું છે એવો કે ભગત હોય તો જ માલ લે, હું હોય તો માલ ન લે. પણ એને એ સમજાતું નથી કે ભગત કોણ છે ને હું ક્યાં રસ્તે છું. સગો કઝિન હતો પણ સમજ એટલે તો કહે છે ભાઈ, જ્ઞાની ઘરમાં હોય તો ઓળખવા ઇઝી થોડી છે. અને ગુરુદેવ આવી દુકાન પર બેસતા પણ ગામમાં ખબર પડે કે કોઈ મહારાજ સાહેબ આવ્યા છે સંપ્રદાયના, તો ભાગે એની પાસે સેવા કરવા માટે કે તમને શું ખપ છે, શું જોઈએ છે. એ કહેશે કે આંખની તકલીફ હોય ને મને કહેશે કે આ શાસ્ત્ર વાંચો ને મને સમજાવો, તો એમ બેસે ને એની સેવા કરે. એ રીતે એ કહે કે બીજું આ લઈ આવી આપો તો લાવી આપે. તો એના ભાઈને કહેતા કે ભાઈ તમે આવું તો કંઈ સેવા ખપ આવું ધર્મ કંઈ કરતા નથી, અને આખો દિવસ રૂપિયો 1 રૂપિયાનો હિસાબ ન મળે તો કલાકો એની પાછળ ગોતે કે આ રૂપિયો ટેલી કેમ નથી થતો, 1 રૂપિયાનો કેમ ફરક આવ્યો. તો એમાં રાત જાગે એ રૂપિયાનો હિસાબ ટેલી કરવામાં. તો કે તમે ન એવું પુણ્ય કરો છો કે તમારે દેવગતિ આવે, ન તમે દારૂ માંસ નથી ખાતા એટલે નરકનો ભાવ નહીં આવે, તો તમે નરકમાં નહીં જાઓ. દેવગતિ જેવા પુણ્ય નથી, નરક જેવા પાપ નથી, અને ધંધામાં તમારે માણસમાં પાછા આવો એવા નીતિ નિયમ નથી. જે માલ ભરવામાં ગુરુદેવ ના પાડે કે આ માલ આપણે નહીં ભરવાનો, કેમ કે એમાં 2 મહિનામાં ખૂબ જીવાત થશે અને એ આપણે વેચશું તો એ બધી જીવાતોનું પાપ આપણને લાગશે, તો એ કાંઈ ન જોઈએ. એ આપણને 2 મહિનામાં આમાં 5 ગણી કમાણી થશે, એટલે એ માલ ભરવાનું કે. અને ગુરુદેવ કે આ માલ નહીં ભરવાનો. તો એને કે તમારે ધંધામાં માણસમાં પાછા આવો એવા નીતિ નિયમ નથી, તો હવે બચ્યું કયું કે ગતિ? તો કે તિર્યંજ ગતિ. તો તમે ઢોરમાં જશો. 20 વર્ષનો છોકરો એના કઝિનને કહે કે તું ઢોરમાં જઈશ, તો વિચાર કરો એ સાચું જ્ઞાન ન હતું છતાં કેટલી જ્ઞાનમાં નિર્મળતા હતી, કેટલા કોન્ફિડન્સથી કહે છે કે તમારા લક્ષણ જે છે ને એ તિર્યંજ ગતિમાં જવાના છે. તો જ્ઞાની તો પછી બને છે, એટલે એની પહેલાં એના જીવનમાં કેટલા નીતિ નિયમ હોય છે, કેટલી સજ્જનતા હોય છે, એ પાત્રતા છે. એ સજ્જનતા, એ નીતિ નિયમની પાત્રતા છે, એનાથી તને આ અલૌકિક જ્ઞાન મળે છે. લૌકિકમાં તારા ન્યાય નીતિના ઠેકાણા નહીં. અણકનું ખાય છે, અણકનું ભોગવે છે, એને તો પૂછડું લાગવાનું જ છે. અણકનું ખાય છે ને અણકનું ભોગવે છે, એને પૂછડું લાગવાનું છે. આ જો એના ભાઈની જ વાત આવી. અમારા પાલેજની પેઢીના ભાગીદાર કુંવરજીભાઈની વાત ઘણી વખત કહીએ છીએ. તે ફઈના દીકરા 7 પેઢીએ થાય તો તે અને અમારા મોટા ભાઈ ભાગીદાર, તેમને બહુ મમતા હતી. વિક્રમ સંવત 1966ની વાત છે. ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. એક રસોડે 30 માણસ જમતા. એકવાર કહ્યું કે ભાઈ આટલી બધી મમતા સી, ગામમાં સાધુ આવે તો સાંભળવા પણ જાવ નહીં, દિવસે નિવૃત્તિ નહીં, તત્વની કોઈ વિચારણા ચિંતવન નહીં, અને આખો દિવસ આ ધંધાને પાપ, તમે સ્વર્ગમાં નહીં જાઓ, અને મનુષ્ય થવાના લક્ષણ મને લાગતા નથી.
આપણે દારૂ માંસ ખાતા નથી એટલે નરકમાં તો નહીં જાઓ. પછી કહ્યું, યાદ રાખજો, મરીને ઢોર થવાના પશુ થશો. 20 વર્ષની ઉંમરે જ્યારે સમ્યક દર્શન નથી, સમયસારની ખબર નહોતી, દિગંબર ધર્મ સાચો છે એમ નહોતી ખબર, સ્થાનકવાસી સાચો છે એમ ખબર હતી, એ ખબર હતી એ રોંગ હતું એની જગ્યાએ, છતાં જ્ઞાનમાં તો નિર્મળતા છે ને કે આ ઉલટા રસ્તે છે, આ ખોટા રસ્તે છે. સાચો રસ્તો પોતાને નથી ખબર પણ ખોટાને તો આઈડેન્ટિફાય કરતા હતા. હવે અહીંયા આ શું કામ કીધું એને કે આ વળી જાય? આટલું સાંભળીને આ ઢોર એને ડિગ્રેડ કરવા માટે કીધું હશે ગુરુદેવે કે તું ઢોરમાં જવાનું, એમ કીધું કે ઢોરમાં જઈશ ભાઈ, સાવધાન થઈ જાય એમ કીધું. તો ખોટી વાતનો નિષેધ આ 20 વર્ષની ઉંમરથી છે એમનામાં કે ખોટું છે. આ મારાથી મોટા ભાઈ છે, એની મારી સાથે પાર્ટનરશિપમાં છે, તો પછી પ્રોબ્લેમ થશે, નારાજ થઈ જશે, તો એ કાંઈ હિસાબ નહીં. આ જે છે એ આ છે ભાઈ, સમજી જા. તો કરુણા કોને કહેવાય કે અહીંથી આ વ્યક્તિ નિગોદમાં કે નરકમાં વહી જશે, એની હું કરુણા કરીને એને અત્યારે હું કડવો થઈને પણ એની કરુણા કરું. એમ હોય કે હું મીઠો રહી અને એને જવા દઉં જ્યાં જતો હોય ત્યાં, જે ગતિમાં જતો હોય એ ગતિમાં. મારે ક્યાં જોવાનું છે મર્યા પછી કોણ કઈ ગતિમાં ગયું? આપણે તો સદગતિમાં ગયું એમ જ રાખવાનું ને. વૈકુંઠમાં ગયા, વૈષ્ણવ બધા એમ જ કે વૈકુંઠમાં ગયા. હા ભાઈ, વૈકુંઠમાં ગયા કે ન ગયા એ તો કોણ જોશે? તો પછી આની ગતિ શું છે એની ફિકર નહીં કરે મન કસાઈવાળો. અને જ્ઞાની એમ વિચારે છે કે અરે આ વિરોધ નહીં કરું તો તું આ સાવધાન નહીં થા, તારી ગતિ કઈ થશે આમાં, એનો એને ડર છે. એટલે એ કડવા થાય, અળખામણા થાય. ઓલા મીઠા રહે, મીઠા મીઠા રહે અને પછી ઓલો જાય ગતિમાં. તો કહે છે કે પછી કહ્યું, યાદ રાખજો, મરીને ઢોર થવાના પશુ થશો. પાલેજમાં દુકાન મોટી, વર્ષની 2 લાખની પેદાશ, ત્યારે 10 લાખ રૂપિયા હતા. મૃત્યુ પહેલાં મગજ એવું થઈ ગયું કે ગાંડા પાગલ જેવા થઈ ગયા. હું કરું છું, મેં કર્યું, પણ બાપા હવે તો મમતા મૂકી દો. તો કહે નહીં, એ મરીને ઢોર થવાના. ઘણાની માયા કપટ અને કસાઈમાં જિંદગી ચાલી જાય, પછી બધું અફળ થાય. આખી જિંદગી આ કરતાપણું કર્યું તો કે જે મૃત્યુ વખતે એકદમ ગાંડા જેવા થઈ ગયા હતા, પાગલ થઈ ગયા હતા, હું કરું માં, પછી કાંઈ થઈ ન શકે પોતાના અનુરૂપ બધું, ત્યારે ગાંડા થઈ જાય. પુણ્ય હોય ત્યારે પોતાના પ્રમાણે થતું હોય ને સમજે કે હું કરું છું, અને પછી પુણ્ય પૂરું થાય પછી પોતાના પ્રમાણે ન થાય ત્યારે પછી એને ગાંડા જેવા થઈ જાય, પાગલ જેવા થઈ જાય. અને પછી આ તો અહીંયા આ વાત છે કે ગુરુદેવે એવું પ્રેડિક્શન કર્યું હતું. પછી તો વર્ષો પછી તો બેનશ્રીબેને એમના જ્ઞાનમાં જોઈને કીધું કે જે ગુરુદેવ વર્ષો પહેલાં કીધેલું આ ઢોરમાં જશે, એ ઢોરમાં ગયા કુંવરજીભાઈ. એમના અવધિ જ્ઞાનમાં જોઈને કીધું. જે ગુરુદેવે એમને એમ કહી દીધેલું કે આ ઢોરમાં જશે નેક્સ્ટ ભાવમાં. એ કન્ફર્મ કર્યું હતું બેનશ્રીબેને. સંસાર સાથે કનેક્શન એટલે 4 ગતિમાં ભવભ્રમણ, અને દેવગુરુ શાસ્ત્ર સાથે કનેક્શન એટલે દેવગતિ અને ક્રમે ક્રમે મોક્ષ. સંસાર સાથે કનેક્શન છે એટલે તારે અશુભ રાગ છે, દેવગુરુ શાસ્ત્ર સાથે કનેક્શન છે એટલે એ પ્રશસ્ત રાગ છે. તો પ્રશસ્ત રાગમાં પહેલાં દેવગતિ આવે અને પછી ક્રમે ક્રમે મોક્ષ ગતિ આવે. ગુરુદેવ, સાંભળનારને કેટલો વિનય હોય, કેટલી ધગસ હોય, તેની ભૂમિકા કેવી હોય એ આ ગાથામાં જોવા મળે છે. વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય તેમ નથી. વેઠ આપણે કહીએ ને, આ વેઠ ઉતારે છે, ખબર છે ને? એમ કે કોઈ કામ માટે બોલાવ્યો હોય તો કે અરે કેવું કરે તો કાંઈ વેઠ ઉતારે છે, એટલે કે જેમ તેમ કરે છે. ઘાટી હોય ને કહે કે બાજુવાળા પૂછવાય તો સારો હોય ને તોય બાજુવાળા ન કહે અમારો ઘાટી સારો છે. ઘાટીને ગાળો, હા, એટલે ઘાટીને રાખ છોડે નહીં અને એને ગાળો આપતા રહે કે શું કરીએ, બેકાર છે, ફસાઈ ગયા છે, અમે એડવાન્સ આપી દીધા ને એટલે અમે રાખીએ છીએ કે એનો પગાર કપાય છે. હા, કોઈ લેડીઝ ઘાટીને પોતાને સારો ન કહે. કેમ કે બાજુવાળા કે પછી લઈ જશે તો જે આપણે
વધારે બિલ્ડિંગમાં 4-5 જણાનું બાંધશે કામ તો જ આપણે પૂછવા જવું પડશે, તમારે આવ્યો, અમારે નથી આવ્યો, તો એ પ્રોબ્લેમ થશે. એના કરતાં આપણે ત્યાં આવે છે એમ જ રાખો. બિલ્ડિંગમાં તો કે ભાઈ નથી બરાબર, અમે છોડવાનું જ વિચારે, બીજો મળતો નથી, કાંઈ હોય તો કહેજો. તમારો કેવો છે? ઓલા બેન કે અમારો તો તમારાથી ખરાબ છે. આજ બધા કપટ કરીને અહીંયા પહોંચ્યા. સાંભળનારને કેટલો વિનય હોય, કેટલી ધગસ હોય, તેની ભૂમિકા કેવી હોય એ આ ગાથામાં જોવા મળે છે. વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય નહીં, એવું તો અનંતી વાર કર્યું. મહારાજ મહેરબાની કરો ને, પ્રસાદી આપો ને, અંતર ચિદાનંદ ભગવાનનો ખજાનો કેવો હોય તે મને કહો ને. આપની કૃપા હોય તો મને આત્માનું વિશેષ સ્વરૂપ સમજાવો ને. એમ શિષ્ય વિનયથી ગુરુને પ્રશ્ન કરે છે. પ્રશ્ન પૂછવામાં કેટલો વિનય કરે છે. અરે એક ગામથી ગુરુદેવનું વચનામૃત છે. અરે એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે, તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ ભાતું લીધું? બહારગામ જાય તો ભાતું લઈ જાય ને પહેલાંના જમાનામાં. હા, છુંદો ને થેપલા આપણે લીધેલું ને રાજકોટથી, થેપલાનું ઓલું શાક. કઈ હોટલ હતી? ઠાકર હે ઠક્કર ને થેપલા ને મરચા ને શાક, કેળાનું શાક. હા હા બરાબર, યાદ આવ્યું. શાક કયું હતું એ ભૂલાઈ ગયું હતું મને. અરે એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે, તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કંઈ ભાતું લીધું? આત્મા કંઈ આ ભવ જેટલો નથી. આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંતકાળ અવિનાશી રહેવાનો છે. તો તે અનંતકાળ તેને સુખ મળે તે માટે કાંઈ ઉપાય તો કર. આવો મનુષ્ય અવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવ બ્રહ્માંડના દુઃખથી તારો છુટકારો ક્યારે થશે? અરે તું તો ચૈતન્ય રાજા, તું પોતે આનંદનો નાથ. ભાઈ, તને આવા દુઃખ શોભતા નથી. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઉકરડામાં આળોટે, તેમ તું તારા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને રાગના ઉકરડામાં આળોટી રહ્યો છે. પણ એ તારું પદ નથી. તારું પદ તો ચૈતન્યથી શોભતું છે. ચૈતન્ય હીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ નથી. આવા સ્વરૂપને જાણતા તને મહા આનંદ થશે. પછી છે અસત્સંગ એ મોટું વિઘ્ન છે. શ્રીમદ રાજચંદ્ર. કેટલું ટૂંકું વાક્ય છે, પણ એમાં કેટલી ગંભીરતા ભરી છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. અને અહીંયા આ કાળમાં તો અસત્સંગ તો કોઈ સાથે બહાર કરવા જવું નથી પડતું, ઘરથી જ અસત્સંગ શરૂ થાય છે. કોઈના પાસે કરવા જવાની જરૂર જ નથી, ઘરથી જ અસત્સંગ ચાલુ થાય છે. તો ઘરથી જ્યાં અસત્સંગ ચાલુ થાય છે તો બહાર, એમાં તમે બહારનાનો અસત્સંગ એડ કરો તો શું થાય? અસત્સંગ એ કે છે મોટું વિઘ્ન છે. આ નાસ્તીથી વાત આવી. સત્સંગનો મહિમા કરો તો કે હા અમે દર શનિવારે પહોંચી જઈએ છીએ. અમે એકે મિસ નથી કરતા. અમે અમારું રૂટીન એ રીતે એડજસ્ટ કરીએ. શનિવારે બધા સગા સંબંધીને ના પાડી દઈએ કે શનિવારે કોઈ એપોઇન્ટમેન્ટ નહીં, કોઈ પાર્ટી પિકનિક નહીં, કોઈ ટૂર નહીં. એ બધું આસ્તીથી થયું. નાસ્તી બોલ કે અસત્સંગનો કેટલો નિષેધ છે તને, એ બોલ. અસત્સંગ એ મોટું વિઘ્ન છે એમ કે. સત્સંગ તો કર્યો એ તો બરાબર, સત્સંગનો મહિમા કરવો એ આસ્તી થઈ, અને અસત્સંગનો નિષેધ આવવો એ નાસ્તી થઈ. નાસ્તી ન હોય એ આસ્તી કામની નહીં.
એ ભ્રમણામાં ન રહેવું કે હું દર શનિવારે સત્સંગમાં પહોંચી જાઉં છું અને સત્સંગનો મહિમા કરું છું એટલે પતી ગયું. નાસ્તી બોલ તારી. નાસ્તીથી તારા અભિપ્રાયમાં કેટલી દ્રઢતા છે એ પકડાશે. આ ચીજનો તને મહિમા કેટલો આવ્યો છે ને તારી નાસ્તીથી પકડાશે. તું કે હું વેજ ફૂડ જ ખાઉં છું, તો કે જૈન ફૂડ જ ખાઉં છું. આપણી સાથે કોઈ હોય અને જૈન ફૂડ આપણી યાર અઠવાડિયું ખાઈ લે, એનાથી 50% જ ક્લેરિટી થઈ. આપણે નહીં હોય ત્યારે એ નોન જૈન બી ખાતો હોઈ શકે. આપણી સાથે એને થયું કે આ જૈન છે તો હાલો વાંધો નહીં આપણે જૈન ખાઈ લઈએ, તો આપણે યાર અઠવાડિયું જૈન ખાઈ લીધું ને આપણે એમ માનીએ અરે એને એ બી જૈન જ ખાતા હતા. અરે ભાઈ તારી સાથે અઠવાડિયું જૈન ખાધું એણે, પણ પછી શું કરે છે એ તને ક્યાં ખબર છે? નાસ્તી બે સાથે હોવી જોઈએ કે તો કે નોન જૈનમાં હું તો એની સાથે જ નથી જતો ફરવા. હા તો કે તો બરાબર છે, તો નાસ્તી બી છે, આસ્તી છે ને નાસ્તી છે. તો ઘણીવાર આપણે નથી કરતા જૈનની સાથે જૈન ખાઈ લઈએ, પછી પાછું આપણું સાઈડમાં ચાલુ હોય. હા, સાઈડ બિઝનેસ ચાલુ હોય ને આપણો. હમણાં સાધર્મી સત્સંગી છે તો બધા જૈન જ મંગાવે છે, તો એટલો હવે એને શું કહેવાય? ઉપસમેલી વૃત્તિ કહેવાય. કે વૃત્તિ એટલી વકરેલી નથી કે બધા જૈન ખાતા હોય તો કે ના મને નહીં ચાલે પ્લીઝ, મને જૈન પાવભાજી નહીં, મને મારી નોન જૈન. એને કહેવાય વકરેલી વૃત્તિ. કે વ્યવહાર નીતિ નિયમ લોકલાજ બી ન પાડી શકે. વકરેલી વૃત્તિ હોય એ લોકલાજ બી ન પાડી શકે, અને વૃત્તિ ઉપસમી જાય તો એ લોકલાજ પાડી શકે. કે આ ચુસ્ત દિગંબર ઘરે આવ્યા છે, અઠવાડિયું ઘરમાં મહેમાન બનીને, હવે આપણે પણ હવે અત્યારે ચોવિહાર કરો અને આપણે એ જમી લ્યો વહેલા અને આપણે જઈને જ બનાવો. હવે તો એ વકરેલી વૃત્તિ ન હોય તો એ ઉપસમેલી વૃત્તિમાં એટલું કરી કાઢે, પણ તો એનાથી સાબિત ન થાય કે આ જ ચીજનો એને મહિમા છે. હા, ઓલું બેનશ્રીબેનનું વાક્ય છે, ગુરુદેવની તત્વની શૈલી તેમાં બધું આવી જાય. વ્યવહારમાં પડેલા જીવોને તો કોરડા જ મારતા, નિશ્ચયમાં જે બહુ ખેંચાઈ જાય તેને ચાબુક મારતા, નિશ્ચયાભાસી થઈ જાય તેને એ આકરા પ્રહાર વડે માર્ગમાં લાવી દેતા. હવે વિચાર કરો, ગુરુદેવની હાજરીમાં એ નિશ્ચયાભાસી હશે ત્યારે લખે જ ને બેનશ્રીબેન કે જે નિશ્ચયાભાસી હતા એને ચાબુક મારીને માર્ગમાં લાવતા. તો જ્યાં ગુરુદેવ મોજૂદ છે ત્યાં નિશ્ચયાભાસ ચાલતો હોય સાઈડ બાય સાઈડ, તો જ્યારે ગુરુદેવની હયાતી જ ન રહી ત્યારે શું ન થઈ શકે? ક્રિયાકાંડીઓને તો કહેતા અનંતકાળથી આ બધું કર્યું છે તોય કંઈ આત્મા પ્રાપ્ત થયો નથી. હવે આત્મા કેમ પ્રાપ્ત થાય તે કરવાનું છે. એકાંત નિશ્ચયમાં પડેલાઓને પણ કોરડા મારતા હતા, બરાબરના કોરડા મારતા હતા. બોલો, બેનશ્રીબેન જોયું હશે ને એની. તો આ જો ગુરુદેવ મીઠા રહેવા માગે તો આ થઈ શકે? કોરડા મારવાની, ચાબુક મારવાનું કામ મીઠું બોલનાર કરી શકે? આપણે કીધું ને, જ્ઞાનીને ન કડવું બોલવાનો આશય છે ન મીઠું બોલવાનો આશય છે. એને તારું આત્મકલ્યાણ કરવાનો આશય છે. એને તારું આત્મકલ્યાણ કરવાનો આશય છે, પણ એને કડવું બોલવું પડશે કે મીઠું બોલવું પડશે એ તારી પોતાની પાત્રતા પર ડિપેન્ડ કરશે. એક છોકરાને ભણવા બેસાડવાનો છે, હવે એની પાત્રતા પર ડિપેન્ડ કરશે કે એને ખીજાશું, વળશું અને એ ભણવા બેસી જશે કે 2-4 પડશે પછી બેસશે. હા, એ તમને બરાબર ખબર. 2-4 પડશે પછી આ ભણવા બેસશે કે જરાક ધમકાવશું તો બેસી જશે. એ એની પાત્રતા પર ડિપેન્ડ કરે. મમ્મીનો આશય છે કે એ ભણે અને ભણીને પોતાનું કેરિયર બનાવે અને વ્યવસ્થિત સેટ થાય, નહીં તો રખડી જશે મારો દીકરો. એનો આશય શુભ છે. પછી એને લાફો પડશે કે એને ખીજાવાનું થશે, એ એની પાત્રતા છે. એમ જ્ઞાનીને આશય ક્લિયર છે કે આત્મકલ્યાણના રસ્તે જે મારા સંપર્કમાં આવ્યું છે એ ખોટા રસ્તે ન જાય, ખોટું ડાયવર્ઝન ન લે અને મોક્ષના રસ્તા પર જ ચાલે. પછી એને માટે ચાબુક મારવી પડે કે કોરડામાં કરવા પડે, એને આશયનું ફળ આવે છે. હવે જો ગુરુદેવ આટલા ચાબુકને કોરડા મારતા તને દેવગીય ગતિમાં વયા ગયા. બેનશ્રીબેન જેવા આવી ભાષા લખે, આ તો એક્ઝેક્ટ એના વર્ડ છે કે બરાબરના કોરડા મારતા હતા. તો કેટલા હાર્શ શબ્દોમાં બોલતા હશે કે બેનશ્રીબેન જેવી સૌમ્ય વ્યક્તિ આવા શબ્દો યુઝ કરે કે કોરડા મારતા હતા. બેનશ્રીબેન તો સૌમ્ય છે એકદમ, એના શબ્દોમાં ક્યાંય આવો કઠોર શબ્દ બી ન આવે, અને છતાં ગુરુદેવ માટે એને વાપરો છે કે કોરડા મારતા હતા, ચાબુક મારતા હતા. તો જેને હિત કરવું છે એ મીઠા રહીને તમે કોઈનું હિત ન કરી શકો. મીઠા બોલો માણસ કોઈનું હિત ન કરી શકે.
ડૉક્ટર મીઠા બોલા રે કે તમને કે ઓલો પીવાવાળો જો એનું લીવરનું કેન્સર જો એને ડૉક્ટર મીઠા બોલો રે? હા, તમને મૂડ આવે તો વાંધો નહીં, ન કંટ્રોલ રહે તો જો વાંધો નહીં, હું છું જ ને પછી એમ કે ડૉક્ટર. લાસ્ટ વાક્ય લઈ લઈએ. જે ગુરુદેવે લખ્યું હોય એમ જ ન લાગે એવું ગુરુદેવનું વ્યવહારનું વાક્ય છે. એક બાર સત चरण में समर्पित हो जा. तू एक बार गुरु चरणों में अर्पित हो जा, पश्चात गुरु ही तुझे अपने में समा जाने की आज्ञा देंगे. एक बार तो तू सत की शरण में झुक जा और यही स्वीकार कर कि उसकी हाँ ही हाँ है और उसकी और ना ही ना है. तुझ में सत की अर्पणता आने के बाद संत कहेंगे कि तू परिपूर्ण है, अब तुझे मेरी आवश्यकता नहीं है. એવું તો કોઈ ગુરુ કહે જ નહીં કે એવું કેવું કોઈ ગુરુ કહે જ નહીં, એમ એને લાગે છે કે એવું કોઈ ગુરુ કહે કે તને હવે મારી આવશ્યકતા જ નથી. કેમ? એવા ડૉક્ટરો, સજ્જન ડૉક્ટરો નથી જે એમ કે નહીં હવે તમને મારી દવાની જરૂર નથી, એમ નથી. સજ્જન ડૉક્ટર હોતા નથી એ કહે છે ના હવે તમને મારે તમે આવતા નહીં, તમે ઘરે જ કરી આટલું કરજો એક્સરસાઇઝ એટલે થઈ જશે, મારું કાંઈ કામ નથી. કે એના એવા ડૉક્ટરો જો હોઈ શકે તો આ તો મોક્ષ છોડાવનારા જ માટે, તો આ મોક્ષના માર્ગમાં ન હોય કે ભાઈ હવે તું સાચે રસ્તે છે, તું તારા ઓન પર કરી શકે છે. तुझ में सत की अर्पणता आने के बाद संत कहेंगे कि तू परिपूर्ण है, अब तुझे मेरी आवश्यकता नहीं है, तू स्वयं ही अपनी ओर देख, यही आज्ञा है और यही धर्म है. एक बार सत चरण में समर्पित हो जा. सच्चे देव गुरु के प्रति समर्पित हुए बिना आत्मा का उद्धार नहीं हो सकता, किंतु यदि उसी का आश्रय मानकर बैठ जाए तो भी पराश्रय होने के कारण आत्मा का उद्धार नहीं होगा. निश्चयाभास ने व्यवहाराभास બંનેને નિષેધ કર્યો કે અગર સમર્પિત ન થાય તો પણ ન ચાલે, અને સમર્પિત થઈ ગયા પછી એમ વિચારે કે બધું થઈ ગયું તો પણ ન ચાલે. इस प्रकार परमार्थ स्वरूप में तो भगवान आत्मा अकेले ही है, परंतु जब तक वह परमार्थ स्वरूप को प्राप्त नहीं कर सकता तब तक पहले देव गुरु शास्त्र को स्वरूप के आंगन में विराजमान करना यह व्यवहार है. देव गुरु शास्त्र की भक्ति पूजा के बिना केवल निश्चय की बातें करने वाला शुष्क ज्ञानी है. देव गुरु शास्त्र की भक्ति पूजा के बिना केवल निश्चय की बातें करने वाला शुष्क ज्ञानी है. હવે આ ગુરુદેવે નિશ્ચય સમજાવ્યો છે પણ નિશ્ચયાભાસ બનવા માટે નિશ્ચય નથી સમજાવ્યો. આ કૃપાળુદેવનું વાક્ય હોય તો ન માને કે એ તો વ્યવહાર જ સમજાવે છે, પણ અહીંયા આગળ તો ગુરુદેવ કહે છે કે इसी प्रकार परमार्थ स्वरूप तो परमार्थ स्वरूप में तो भगवान आत्मा अकेला ही है, परंतु जब तक वह परमार्थ स्वरूप को प्राप्त नहीं कर सकता तब तक पहले देव गुरु शास्त्र को स्वरूप के आंगन में विराजमान करना यह व्यवहार है. देव गुरु शास्त्र की भक्ति पूजा के बिना केवल निश्चय की बातें करने वाला शुष्क ज्ञानी है.